AI. Artificial intelligence. AI ઇઝ બ્રેન. LLM છે એ બેઝિકલી બધા ડેટા ઉપર ટ્રેન થયેલું છે. ક્વેશ્ચન જે પૂછવાનો જે સ્ટાઇલ છે ને એને કોન્ટેક્સ્ટ ટાઈપો કહેવાય. ધારો કે મોડલ ટેસ્ટ થતું હોય ને તો એ મોડલને ખબર છે કે અત્યારે ટેસ્ટ કરે છે મારી. એ એજન્ટ મારો પોતાનો એક બનાવી દીધો તો એ મારા જે વર્કફ્લો છે આખા દિવસના એ ડિઝાઇન કરી મને આપે જ છે. તો ગેમ ડિઝાઇનર છે ભાઈ એ કેટલો સારો છે ને પોતે એના ઉપરથી સારી કે ખરાબ ગેમ બને. એટલે મારે યુટ્યુબના વિડીયો કરવા છે અત્યારના. સી ડાન્સ આવી ગયું છે, પછી હિક્સ ફિલ્ડમાં ઘણી બધી વસ્તુ છે. ટ્રેડિશનલ પ્રોસેસ એક મહિનામાં થશે, એઆઈથી કે તમે 2 કલાકમાં પતી જશે. લોકો એકચ્યુઅલી યુઝ જ નથી કરતા. પ્રોબ્લેમ જ એ છે. એવું છે કારણ કે નાના ચેટ જીપીટીમાં તો મને બહુ સારો આન્સર નથી આવતો એમ. તમે એ તો જો તમને સારા રીતે ક્વેશ્ચન પૂછતા નથી આવતા. એક છે એઆઈ ટૂલ અને એક છે એઆઈ એજન્ટ. એટલે એઆઈથી અત્યારે મૂવીઝ બને જ છે. ફિલ્મ મેકર હો અને આજે મારે કોઈ ફિલ્મ બનાવી છે તો યુ કેન ડુ ઇટ વિધિન અ મંથ. હવે હું રેડી જ નથી તો મારું શું થશે? અત્યારના વસ્તુ એટલી બધી સ્પીડમાં મૂવ થાય છે કે કાલે શું થાય ને એવું કહી ના શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લિમિટેશન ઉપર વાત કરવી જોઈએ. જો તમારે હજી વધારે સારા કામ કરવા હોય ને તો યુ નીડ મોર કોન્ટેક્સ્ટ. હ્યુમન ઇન્ટેલિજન્સ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ કોઈ વસ્તુ જ્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે તો હ્યુમનની નીડ રહેશે કે નહીં એ સૌથી ખતરનાક વસ્તુ ગણાય. હવે એઆઈથી કદાચ એવું થઈ શકે ડાઉન ધી લાઈન કે તમે 500 વર્ષ 5000 વર્ષ જીવી શકો. હવે એવું થઈ શકે ડાઉન ધી લાઈન એટલે તમને ફોન આવે, તેજસ બોલું છું, મને અત્યારે 50,000 રૂપિયાની જરૂર છે, મારો અવાજ જ તમને લાગે. ઇવન એવું થઈ શકે હું વિડીયો કોલ કરીને તમને હું જ દેખાડું. એટલે કે એઆઈ આટલી બધી વસ્તુ રિપ્લેસ કરે છે તો એનાથી કંઈ એવું બનશે કે જોબ નવી ક્રિએટ થશે? નવી જોબ ક્રિએટ થવી ઇવન નેક્સ્ટ ઇમ્પોસિબલ લાગે લોજિકલી. અમે છેલ્લા 6 મહિનાથી કોડ લખતા નથી, અમે રિવ્યૂ કરતા હોય. નમસ્કાર મિત્રો, એમપી ટોક્સની ટીમ હર હંમેશ તમારા માટે કંઈક ને કંઈક નવો પ્રયત્ન કરે છે, કંઈક નવું આપવાની ટ્રાય કરે છે. આજનો આ પ્રયત્ન એમાંનો જ એક ભાગ છે. ટેકનોલોજી. જ્યારે પણ ટેકનોલોજી આપણી લાઈફમાં બહુ જ સ્પીડમાં આવે છે ત્યારે ઘણા બધા વ્યક્તિ કાં એને પેનિક થઈ જાય છે, કાં એને ઇગ્નોર કરે છે. આ બેય વસ્તુ ખોટી છે. કોઈ પણ ટેકનોલોજીને જ્યારે આપણે એડોપ્ટ નથી કરતા ત્યારે ઘણા બધા નુકસાન થતા હોય છે. અને જ્યારે એ જ ટેકનોલોજીને આપણે બહુ જ સ્પીડમાં જરૂરિયાત કરતાં વધારે આપણે એડોપ્ટ કરી છીએ અથવા એક્સેપ્ટ કરી છીએ ત્યારે એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ પણ હોય છે. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ શબ્દ આપણે બહુ જ સાંભળ્યો છે. આ શબ્દના લીધે આપણી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ આવ્યા, હજી આગળના 5 વર્ષમાં આ જ વર્ડ આપણી લાઈફસ્ટાઈલ કઈ રીતે ચેન્જ કરશે, આવી ઘણી બધી બાબત ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છે. અને આ બધી ડિસ્કશન કરવા માટે આજે આપણે ઇન્વાઇટ કરી રહ્યા છે સ્ટુડિયો ઉપર એક એવા વ્યક્તિને, જે વ્યક્તિને ગેમિંગ અને એઆઈ આ બંનેમાં કલેક્ટિવલી 17 વર્ષનો એક્સપિરિયન્સ છે. સો પ્લીઝ વેલકમ તેજસ જસાણી ફ્રોમ એપ ગુરુઝ. તેજસભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. એક એવા ટોપિક ઉપર આપણે આજે શીખવાના છે અમે સાથે મળીને બધા લોકો, કે જે ટોપિક કદાચ લોકોને સાંભળવો ગમશે બટ એટલું બધું નોલેજ નથી. સો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એક એવો વર્ડ કે જે આજકાલ બધા સાંભળે છે, બહુ ડીપ નોલેજ નથી. તમે એના પ્રોફેશનલ્સ છો, એક્સપર્ટ છો. તો એકચ્યુઅલી એઆઈને જો એક લેમેન ભાષામાં સમજવું હોય, સાવ સામાન્ય ભાષામાં, તો શું હોઈ શકે એની ડેફિનેશન? એથી થાય શું પહેલાં એ કહું અને પછી આપણે એનું બેઝિક જાણીએ. કોઈ બી કંપની છે તો એનું કામ છે કંઈક વસ્તુ પ્રોડ્યુસ કરવાનું. એઆઈથી એ પ્રોડક્શનને સ્પીડ મળે હજી બી. એટલે ટેઇલ વિન્ડ કહેવાય. ટેઇલ વિન્ડ એટલે તમે સાયકલમાં જતા હોય અને પાછળથી તમને જે ધક્કો લાગે એને ટેઇલ વિન્ડ કહેવાય, કે જેનાથી તમને સ્પીડ મળે. અને એઆઈ છે તમને ટેઇલ વિન્ડ આપે છે એઝ ઓફ નાઉ, અત્યારે. આગળ જતાં શું થાય એ આપણે વાત કરશું આગળ જતાં. પણ એઆઈ તમે એકદમ જ આમ બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એઆઈ ઇઝ બ્રેન. તમારું જે બ્રેન છે તમે એવી રીતે એને કન્સિડર કરી શકો. જેમ આપણે આગળ જશું એમ એના ડીપ એનાલિસિસ કરશો એટલે આઈડિયા આવશે કે શું વસ્તુ છે. પણ એ તમારું બીજું મગજ તમે કહી શકો એને. સેકન્ડ બ્રેન કહી શકો. સેકન્ડ બ્રેન કહી શકો. અને જે તમને હેલ્પ કરે તમારા નોલેજના વર્કને ઇઝી કરવા માટે. એટલે નોલેજનું તમારું અને એના પ્રોઝ એન્ડ કોન્સ છે, ફાયદા નુકસાન તમે જેમ કીધું એમ, કે તમે બહુ વધારે પડતી વસ્તુ એને આપી દો કરવા માટે તો તમારું જે કામ છે અદરવાઇઝ તમારું જે બુદ્ધિની ધાર જે કહીએ આપણે એ બુઠ્ઠી થઈ જાય. અને જો તમે સામાન્ય યુઝ જ નથી કરતા તો તમે બાકી જે બીજા લોકો જે એઆઈ યુઝ કરે છે એને કદાચ પાછળ રહી જાઓ. સો આ એનું શું કે હા એનો કોર આ છે. તમે સમજાયું, એ એક ટાઈપનું ડ્રાઇવિંગ ફોર્સ છે કે પુશ કરે કોઈ પણ વસ્તુને સ્પીડીલી. એક સાવ સામાન્ય એક્ઝામ્પલથી સમજવું હોય, પછી આપણે ડીપમાં બી જશી તો એઆઈથી આ વસ્તુ થઈ શકે, આ વસ્તુને પુશ મળે, તો એવું કોઈ એક્ઝામ્પલ એક લેવું હોય તો સાવ સામાન્ય બેઝિક એક્ઝામ્પલ. એટલે એક એક્ઝામ્પલ અત્યારે હું લઈ શકું કે જે અમે લોકો જે યુઝ કરીએ છીએ અને ઘણા બધા લોકો અત્યારે યુઝ કરતા જ હશે. પણ ચેટ જીપીટીથી એટલે પહેલાં તમે ગૂગલમાં કોઈ ક્વેશ્ચન સર્ચ કરો છો તો તમને ડિરેક્ટલી આન્સર ના મળે. તમારા માટે પર્સનલાઇઝ વસ્તુ નથી વસ્તુ. અત્યારે તમે એ યુઝ કરો, ચેટ જીપીટી કરો, ક્લોડ કરો, જેમિનાઈ કરો, લાઈક લેટ ઇટ બી એનીથિંગ, બરાબર. એ બધાને LLM કહેવાય, લાર્જ લેંગ્વેજ મોડલ. તો એ તમને આન્સર તમારા પર્સનલાઇઝ વેમાં આન્સર આપે.
પછી અમે લોકો જે કામ કરીએ તો યુટ્યુબની આપણે વાત કરીએ તો યુટ્યુબમાં તમારે થંબનેલ જનરેશન કરવું છે કે તમે જે પિક્ચર દેખાય આગળ તે તમારે થંબનેલ જનરેટ કરવું છે તો કેવું જનરેટ કરવું, શું કરવું, તમે એના આઈડિયા એને બ્રેનસ્ટોર્મ કરી શકો. તમે લેટ્સ સે અત્યારના માર્કેટમાં કેવા થંબનેલ્સ ચાલે છે તમે એને એનાલિસિસ કરી અને એની જે સારી સારી વસ્તુ હોય તમારા તમને થંબનેલમાં બની જાય. એટલે ઇમેજ બનાવી દે, એનાલિસિસ કરી દે અને તમારે પોસ્ટ કરવું તો પોસ્ટ બી કરી દે. સો આ બધી વસ્તુ એમાં થાય. હું એક એક્ઝામ્પલ લઈશ કે જે કદાચ રેલેવન્ટ અમુક બધા લોકોને નહીં થાય પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં થાય. અમે એક ગેમ બનાવીએ છીએ ત્યારે કે જેની અંદર અરાઉન્ડ 40,000 ઇમેજીસ છે. એટલે 40,000 ઇમેજ આપણે એવું રાખીએ કે ભાઈ એક કોઈ ડિઝાઇનર હોય અમે લોકો આર્ટિસ્ટને લોકો કામ કરતા હોય તો આર્ટિસ્ટને એક ઇમેજ બનાવતા આપણે બહુ એક્સટેન્ડ કરીને એવું કહે કે 1 કલાક થાય તો દિવસના 8 કલાક હોય તો 8 ઇમેજ બનાવે. અમારે 40,000 ઇમેજ બનાવી છે તો 5,000 મેન ડેઝ થાય એટલે 5,000 કલાક થાય. એ વસ્તુ આજે 500 કલાકની અંદર થાય છે. 500 કલાક હું થોડું વધારે કહી દીધું મેં, એનાથી બી નીચે. અને એમાં એવી રીતે કે જ્યાં ઓટોમેટ બધી વસ્તુ થયેલી છે કે જ્યાં માણસની એટલી બધી જરૂર જ ના પડે. એટલે ધીસ ઇઝ લાઈક 2% ઓફ ધી ટાઈમ કે 5% ઓફ ધી ટાઈમમાંથી મેં 10% કીધું તમને અત્યારે, પણ એનાથી બી ઓછા ટાઈમમાં થઈ જાય 1%. સાવ સિમ્પલ છે. 5,000 કલાકમાં જે કામ થતું હોય મે બી કદાચ અત્યારે 100 or 200 અવર્સમાં બી પોસિબલ છે કામ કરવું. તમે એક વર્ડ બોલ્યા LLM, એ સમજવું હોય સાવ સિમ્પલ કે વોટ ઇઝ LLM, તો એ શું હોય? ઓકે, LLM એટલે લાર્જ લેંગ્વેજ મોડલ, એનું ફૂલ ફોર્મ આ થાય. તમે ChatGPT જે યુઝ કરો છો કે જેમિનાઈ યુઝ કરો છો, ક્લોડ આઈ થિંક બહુ ઓછા લોકો યુઝ કરતા હશે અત્યારના, પણ એ બી બહુ સારું છે. ક્લોડ ઇન માય અન્ડરસ્ટેન્ડિંગ હું એને નંબર 1 અત્યારે ગણું. તો LLM છે એ બેઝિકલી બધા ડેટા ઉપર ટ્રેન થયેલું છે. એના ટોકન્સ કહેવાય, પેરામીટર્સ કહેવાય. હવે પેરામીટર શું છે એ આપણે સમજીએ. LLM એકદમ બેઝિક લેવલ પર કેવી રીતના કામ કરીએ સમજીએ. કે તમે ગમે એ ક્વેશ્ચન પૂછો તો તમને આન્સર કેવી રીતે આપે છે. એ એક સ્ટેટિસ્ટિકલ મશીન છે. એ તમે એક વર્ડ લખો કે પહેલે છે આઈ, એના પછી કયો વર્ડ આવશે એ પ્રેડિક્ટ કરશે કે આઈ પછી જનરલી આ વર્ડ આવે. એટલે એ પાસે 500 વર્ડ, 5,000 વર્ડ કે જેટલા બી વર્ડ હશે એ બધાને પેરામીટરને પર્સન્ટેજ આપેલા હશે, પ્રોબેબિલિટી આપેલી હશે અને એ પ્રમાણે તમને આન્સર આપશે. આવું બહુ આમ ઉપરથી હું તમને કહું છું અત્યારના, પણ ધીસ ઇઝ વોટ LLM ડઝ. એટલે તમારા જે આન્સર છે ને એ બધી બુક્સ છે, ઇન્ટરનેટ ડેટા છે, એ બધો ડેટાની અંદર ફીડ થયેલો હોય અને એના ઉપરથી તમને આન્સર આપે છે. તમે એને બ્લેક બોક્સ ગણો કે અંદર શું જાય છે આપણે ખ્યાલ નથી. હા, એટલે ખબર છે પણ અત્યારે બહુ ટેકનિકલ થઈ જશે એટલે આપણે અંદર નથી પડતા. પણ તમે અહીંથી ક્વેરી એક આપો, LLM છે એને પ્રોસેસ કરે એ ક્વેરીને અને તમને આન્સર આપે. એટલે આ બ્લેક બોક્સ છે, અંદર શું થાય છે આપણે અત્યારે ડિસ્કશન કરીશ તો એ ટેકનિકલ થઈ જશે. એટલે સમજી ગયો. જનરલી કેવું છે કાં બેઝિક એ કોઈને ખ્યાલ જ ના હોય, બટ જેને થોડું ઘણું ખ્યાલ હોય, સપોઝ યુઝ કરતા હોય એટલે સૌથી પહેલો થોટ આવે ChatGPT. કાંઈ પણ કામ હોય ટૂંકમાં વેલ પોપ્યુલર છે, વેલ ફેમસ છે, અથવા જે નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી અથવા નોન IT બેકગ્રાઉન્ડથી જે વ્યક્તિ છે એ ChatGPT જ એના માટે છે. ઓકે, તો ChatGPTથી બધું કામ કરાવડાવે. લાઈક કેવું હોય, કોઈ વ્યક્તિ બેટિંગમાં સારો હોય, કોઈ બોલિંગમાં સારો હોય, કોઈ ફિલ્ડિંગ સારી કરતો હોય, બટ કેવું થાય ઓલ ઓવર ChatGPT એટલે બધું કરતા હોય. તો ChatGPTનો સ્પેસિફિક કઈ વસ્તુમાં સારું છે? તમે કીધું ક્લોડ છે, નેનો છે, નેનો બનાના છે, ઘણા બધા ટૂલ્સ આવતા હોય. તો ChatGPT પર્ટિક્યુલર કઈ વસ્તુ માટે બેસ્ટ છે? યુઝ તો ભલે બધા માટે આપણે કરતા હોય એને. એટલે ChatGPT છે તમે જેનેરિક વેમાં બધું યુઝ કરી શકો, કોડિંગ માટે બી યુઝ કરી. અમારું જે કામ છે એમાં કોડિંગને બધું આવતું હોય, ઇમેજ જનરેશન બધું આવે. અત્યારે જેમ તમે નેનો બનાનાની વાત કરો, જેમિનાઈનું નેનો બનાના છે, તો નેનો બનાના ઇમેજ જનરેશન માટે નેનો બનાનાથી ઉપર અત્યારે કોઈ મોડલ નથી. એટલે નેનો બનાના ઇઝ ધી બેસ્ટ એમાં ફોર ઇમેજ જનરેશન. પછી ક્લોડ છે ઇઝ લાઈક ધી બેસ્ટ ફોર કોડિંગ પાર્ટ, જે કોડર્સને બધાને જે કામમાં પ્રોગ્રામિંગ માટે. એટલે એનું એ યુઝ છે. ChatGPT તમે આમ જાઓ તો LLMની અંદર ડિફરન્સ કંઈ જ નથી. કોઈ બી LLM તમે યુઝ કરો તો તમને એવો બહુ કંઈ ખાસ ડિફરન્સ નહીં દેખાય. તમે કઈ રીતના ક્વેશ્ચન કરો છો એનું ઘણી બધી કોન્ટેક્સ્ટ આખો એકચ્યુઅલી જે તમે એવું સમજો કે LLM શું છે કે એની પાસે કોઈ તમારો ડેટા ઇનિશિયલી નથી. જ્યારે તમે પહેલી વખત જ્યારે ચાલુ કરો ને ત્યારે હવે તમે એમ પૂછો કે મારે શું જમવું જોઈએ, તમે એવું કહો બરાબર, અને હું એવું કહું કે મારે શું જમવું જોઈએ, તો આપણે બેને આન્સર કદાચ અલગ મળશે. ફોર એક્ઝામ્પલ હું જૈન ખાઉં છું તો મારી કોન્ટેક્સમાં આન્સર જોઈએ છે. હવે એમ કહું મારે શું જમવું, એ મને એવું આન્સર આપે કે ભાઈ તમે છે ને રાતના ડુંગળીનું શાક ખાઓ ને રોટલી ખાઓ. તો મારે એને કહેવું પડે કે ભાઈ હું જૈન છું, હું નથી ખાતો ડુંગળી. તમે જ્યારે એ પૂછો છો ક્વેશ્ચન તો તમને એમ કે ડુંગળી શાક ખાઓ ને, કાં તમને એમ કે ભાઈ ના તમે ડુંગળી નથી ખાવાની, તમારે આ ખાવાનું છે, તો તમારા માટે બરાબર નથી. તો તમારે એને કોન્ટેક્સ્ટ આપવો પડે કે તમે કોણ છો. એટલે પહેલાં બેઝિક બાયોડેટા, સપોઝ આપણો બેઝિક ઇન્ટ્રો દેવો પડે કે હું આટલી વસ્તુ કરું છું, આ નથી જ કરતો. એ તમને LLM પછી તમારું એક મેમરી ફાઇલ હોય કે જ્યાં બધી વસ્તુ સેવ કરીને રાખે. સો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ એની યાર ક્વેશ્ચન કરો, જ્યાં આ લોગિન કરેલું હોય તોની વાત છે બધી, તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ ક્વેશ્ચન કરો તો ત્યારે એને ખબર છે કે ભાઈ તેજસ છે નહીં જૈન છે, તો તેજસને જૈન ઓપ્શન આપવાના છે. હવે તમે આ જ વસ્તુને થોડીક એક્સપાન્ડ કરો તો તમે ગમે એ ક્વેશ્ચન પૂછો છો
એમાં તમે કોન્ટેક્સ નહીં હોય ને, હું એમ કહું કે ભાઈ મને સ્ટોરી લખીને આપ. હવે એક સ્ટોરી તમને ગમે વસ્તુ લખીને આપશે, કે એક રાજા રાણીની સ્ટોરી લખીને આપી. હું કહું ના, મારે તો રાજા રાણીની સ્ટોરી નથી જોતી, મારે એક આઈટી કંપનીની સ્ટોરી જોઈએ છે. હા, મેં આટલું એને કીધું કે મારે આઈટી કંપનીની સ્ટોરી છે. હા, આઈટી કંપનીમાં એણે મને બેંગ્લોરની સ્ટોરી લખીને આપી. હું કહું મારે ભાઈ બેંગ્લોરની સ્ટોરી નથી, મારે રાજકોટની સ્ટોરી જોઈએ છે. સો જ્યાં સુધી તમે એને પૂછશો નહીં બરાબર ક્વેશ્ચન જે પૂછવાનો જે સ્ટાઇલ છે ને એને કોન્ટેક્સ આપ્યો કહેવાય. તમે કોઈ બી માણસને, ધારો કે આપણે બે વાત કરતા હોય, તમે મને કોન્ટેક્સ ના આપો તો હું તમને શું આન્સર આપું? કંઈ બી આન્સર હોઈ શકે. તો એને કોન્ટેક્સ આપવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે લેટ ઇટ બી જેમિનાઈ છે, ક્લોડ છે, ChatGPT છે, ગમે છે, જેટલો તમે સારો કોન્ટેક્સ આપી શકો, જેટલો વધારે કોન્ટેક્સ આપી શકો, એટલો તમને વધારે સારો આન્સર આપશે. જ્યાં કોન્ટેક્સ નહીં આપો તો એ પોતાની તે ડિસિઝન લઈ લેશે કે ભાઈ મારે સિટી કયું રાખવું. એટલે આઈટી કંપનીની સ્ટોરી કરી સિટી કયું રાખવું, તો એ જોશે કે ભાઈ બેંગ્લોરમાં જ્યારે ઇન્ડિયાથી વાત કરે છે તો બેંગ્લોરનું સૌથી વધારે છે, તો એ બેંગ્લોર લઈ લેશે એની મેળે સાથે. બાય ડિફોલ્ટ જ લઈ લેશે. ડિફોલ્ટ જ લઈ લેશે, જે વધારે ને વધારે પર્ટિક્યુલર તો આપણે ફનેલમાં એને ગોલ આપવા પડે. સામાન્ય આવું હું સમજો તો એ ગોલ આપવામાં કાં આપણે પાવરફુલ હોવા જોઈએ એઝ એ ટેકનિકલ બેકગ્રાઉન્ડની દ્રષ્ટિએ. હવે સમજો પ્રોમ્પ્ટ, સપોઝ ChatGPTમાં કોઈ પ્રોમ્પ્ટ જ હું રોંગ ટાઈપ કરું છું તો કેવું થશે, એનું રિઝલ્ટ મને પ્રોપર નહીં મળે. એકચ્યુઅલી પ્રોમ્પ્ટ છે ને ઇઝ નોટ ઇન માય માઇન્ડ કરેક્ટ વર્ડ નથી ને. કોન્ટેક્સ કહીએ તો વધારે સારું રહે. કોન્ટેક્સ્ટ ઇઝ પ્રોમ્પ્ટમાં ઘણી વાર કેવું થાય, લોકોને એવું થઈ જતું જ્યારે ચાલુ થયું ને 2022માં કે ત્યારે લોકો એવું થતું કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ વુડ બી અ ફિલ્ડ, વેરેઝ એવું નથી. હવે તમે કોન્ટેક્ટ જેટલો સારો આપશો ને, હવે મેં પહેલાં એવું લખ્યું કે ભાઈ હું રાજકોટ રહું છું, કે 10મા સેન્ટેન્સમાં એવું લખ્યું કે હું રાજકોટ રહું છું, દેટ વિલ વર્ક. પ્રોમ્પ્ટમાં ઘણી વાર લોકો પછી એકદમ આમ ન્યુઅન્સમાં પડી જાય કે ના પહેલાં તમે આ લખો, પછી આ લખો, પછી આ લખો. એ જૂના જે મોડલ હતા ને એમાં બધામાં એવું થતું. નવા મોડલ એટલા બધા પાવરફુલ છે કે જેની અંદર હવે એની જરૂર નથી. તો મેજરલી ઇટ ઇઝ અબાઉટ કોન્ટેક્સ્ટ, કે તમે એને એ તમારા વિશે કેટલું જાણે છે, તમારે જે ક્વેશ્ચન પૂછવો છે એ તમારો કેટલો પ્રિસાઇઝ છે. બરોબર. ધારો કે મારે તમારું હું એમ કહું કે ભાઈ મારે પિક્ચર બનાવવું છે તમારું, હું મેં તમારો ફોટો આપી દીધો. ઓકે, બરાબર. એટલે ફોટોમાંથી બધી વસ્તુ એનાલિસિસ કરે છે કે ઓકે ભાઈ આમનું ફેસ આવું છે, આમની આંખ આવી છે, આટલી બિયર્ડ રાખે છે, બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે. હવે નીચેનો પોર્શન લેશે નથી આપ્યો તો તમે કયું પેન્ટ પહેર્યું છે એને ખબર નથી, તો એ ગમે એ પેન્ટ પહેરાઈ દેશે તમને. પણ જો મારે મગજમાં છે કે ભાઈ મારે આ જ કલરનું દેવાનું છે તો એ કરશે. પછી મને લેશે પેન્ટની સ્ટાઇલ કઈ છે એ મારે હું કહીશ. બાકી હું જ્યાં ડેટા નથી આપતો ત્યાં પોતાને ડિસિઝન લઈ લેશે. એટલે એ એટલું એની એક લિમિટેશન કહી શકી કે ટૂંકમાં એ પાર્ટે બગાડશે સામાન્ય ભાષામાં. ના, હું એવું નહીં કહું. હું એવું કહીશ કે તમે પૂછ્યું જ નથી, એવું કહેવાય ને આપણે ગુજરાતીમાં કહેવાય જમ્યા વગર તો એટલે કીધા વગર તો માય ન જમાડે. બરાબર. એના જેવી વસ્તુ થઈ કે તમે એને કહેતા નથી તો પછી પોતાને તે ડિસિઝન લઈ લેશે. જ્યારે તમે કહેશો બરાબર રીતે ત્યારે એને ડિસિઝન ખબર પડશે. કાં પછી તમારે કોઈ બી રીતે ડેટા આપવો પડે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ. અને એ ડેટા સેવ કેટલો ટાઈમ, સપોઝ આજે મેં સ્ટાર્ટ કર્યું, આજે હું બેઝિક મારી ડિટેલ આપતો ગયો એને ધીમે ધીમે એને ખ્યાલ આવતો ગયો, તમે કીધું મેમરી સ્ટોર જ થતી હોય તો એ કેટલો ટાઈમ સુધી ડેટા સ્ટોર રાખશે? લાઈક આજે એક મારું આજે કન્વર્ઝેશન સ્ટાર્ટ થયું ChatGPT જોડે અથવા કોઈ પણ એક પ્લેટફોર્મ જોડે, ક્લોડ જોડે, એક ટાઈમ એવો આવશે કે ઓલમોસ્ટ એને મારો ડેટા ખબર જ છે બધો. સપોઝ આજથી 2 વર્ષ પછી હું શું બિઝનેસ કરું છું, મેં કેવા કેવા આન્સર્સ પૂછ્યા છે, કેવા ક્વેશ્ચન છે, બધી વસ્તુ એને ખબર જ છે. તો એ ટાઈમે ડેન્જરસ ના થઈ શકે સપોઝ એટલે મેનિપ્યુલેટ કરી શકે કે એવું એક્ઝેક્ટ, કારણ કે એને બધી વસ્તુ ટોટલ ખબર છે, ડેટા સેવ થાય છે, એની પાસે મેમરી છે. માણસ હજી એક વખત ભૂલી જઈ શકે. આ અમે જનરલ આવું વાત કરતા હોય, કમ્પ્યુટર ક્યારેય કોઈ વસ્તુ ભૂલતું નથી. લાઈક એ એજન્ટ હોય આપણો, એ ક્યારેય કોઈ વસ્તુ ભૂલતા નથી. એને ખબર જ છે કે 3 વર્ષ પહેલાં અમે તેજસભાઈ જોડે કન્વર્ઝેશનમાં આ ડિસ્કસ કરી હતી, એ નહીં ભૂલે. કદાચ મે બી હું ભૂલી જઈશ. એઆઈનું સ્પેસ એને બહુ જલ્દી મૂવ થાય. એટલે હું એઝ ઓફ નાઉ બોલવા, હું લેટ્સ સે એપ્રિલ 11th છે આજે, તો એપ્રિલ 11thની વાત કરું છું, બરાબર. એપ્રિલ 12thની વાત નથી કરતો, કારણ કે એમાં બી ચેન્જ થાય છે. અત્યારના મેમરી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિમિટેશન અત્યારના. અદરવાઇઝ સૌથી મોટી લિમિટેશન એ છે, ઇમ્પોર્ટન્ટ તો ના કહી શકાય પણ જે મોટી લિમિટેશન કે મેમરી છે એ લિમિટેડ છે, બહુ વધારે યાદ ના રાખી શકે. અત્યારના જ્યારે મેમરી તમારું જે હું કહું છું કે તમારું જે કન્વર્ઝેશન, તો એ શું કરે, એક મેમરીની ફાઇલ બને કે જેની અંદર બધા પોઈન્ટ્સ લખેલા હોય કે ભાઈ તેજસ અસાણી છે, એપગ્રુઝ છે, આ હું મેં એવું કીધું ભાઈ 2009 પાસ આઉટ છું કે અહીંયા આમ છે, તો એ બધી વસ્તુના બુલેટ પોઈન્ટ્સ જેવું એની પાસે હોય, એટલું યાદ રાખી શકે. પછી બધા કન્વર્ઝેશનની બધી વસ્તુ એવું યાદ નથી રહેતું એઝ ઓફ નાઉ. ઓકે, બરાબર. કારણ કે એ મેમરી લિમિટેશન સોલ્વ થઈ જશે ને તો પછી ઘણા બધા વિલ હેવ અ ડિફરન્ટ વર્લ્ડ ઓલ ટુગેધર. આખું વર્લ્ડ ચેન્જ થઈ જશે એવું ગણાય. એટલે મેમરી તમે આપણે જે વિચારીએ ને, અદરવાઇઝ જે નોર્મલ લોકો જે વિચારતા હોય ને એવું નથી. એઝ ઓફ નાઉ તો એવું નથી જ. બટ એની કેટલા ટકા તમે એક્ઝેક્ટ આ ફિલ્ડમાં છો? સપોઝ એ આજે એક્સેપ્ટ કરવું જ પડશે આપણે કે આજે આપણે બોલે મેમરી યાદ નથી રાખતું, પણ મે બી એવું બને કે 3-4 વર્ષ પછી કે 2-3 મહિના પછી જ એક એ ટાઈપનું અપડેટ આવે કે જેમાં મેમરી યાદ કરે છે. ટૂંકમાં લાઈક ડુપ્લિકેટ હ્યુમન, એક સેકન્ડ હ્યુમન બ્રેન ટાઈપ એ વસ્તુ ડેવલપ થતી જશે કે જેટલા ડિસિઝન એક હ્યુમન લઈ શકે. ઓકે, વાત આવે ઇમોશનલ,
જે બિઝનેસ ડિસિઝન્સ હોય કે કોઈ પણ ટેકનિકલ હોય, કોડિંગ હોય, વોટ એવર, એ ડિસિઝન તો 110% રોબોટ લઈ જ છે અને લઈ જ શકશે. ઇમોશનલી ખાલી અત્યારે નથી લઈ શકતું, મે બી ઇન ફ્યુચર જેમ વાત તમે કરી એમાં આવી બી શકે. ઇમોશન જસ્ટ એનું એક્ઝામ્પલ દેવું હોય ને તો હમણાં ક્લોડનું એક મિથોસ કરીને મોડલ એ લોકોએ લોન્ચ કર્યું. પણ જનરલ પબ્લિક માટે નથી, એ અમુક બહુ સ્પેસિફિક કંપનીઝને જ આપ્યું છે. સો એમાં બી ધારો કે મોડલ ટેસ્ટ થતું હોય ને તો એ મોડલને ખબર છે કે અત્યારે ટેસ્ટ કરે છે મારી, તો એ રીતે આન્સર આપે. એટલે આ બધી વસ્તુ અત્યારે કાઇન્ડ ઓફ આ છે જ આલા પેરીફેરીમાં કે ભાઈ ઓકે આ બધી વસ્તુ થઈ તો રહી જ છે અત્યારે. એટલે એવું નથી કે નથી થતું અદરવાઇઝ. પણ હવે ઇમોશનને કેવી રીતે ડિફાઇન કરવા કે શું ડિફાઇન કરવા, દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. પણ એવું નથી કે એ વસ્તુ નહીં થાય, એવું નથી કે એ વસ્તુમાં બહુ ટાઈમ લાગશે. એટલે જે એઆઈના ડેન્જર્સ છે તો ખરી છે, અને એવું નહીં કે ઓછા છે. કારણ કે હાઉ સિમ્પલ આપણે આ જ વસ્તુને અલગ એંગલથી આપણે જોઈએ. આ સેમ ડિસ્કશનને પહેલાં આપણે જ્યારે સ્ટાર્ટ થયું ઇનિશિયલ બેઝ ઉપર એઆઈ, કે બધા લોકો શું કહેતા કે હવે બધું ના કરી શકે અને એ તો ચલો ઠીક છે 2-4 કામ કરે, બધા કામ તો ક્યાં જ કરી શકશે. આજે આપણી પાસે 10 એક્ઝામ્પલ એવા છે કે જે માણસ કરતાં બેટર એ રિઝલ્ટ આપે જ છે. તો એક ટાઈમે એ માણસ એક્સેપ્ટ કરી જ લીધું હવે કે ના બરોબર, સપોઝ કોડિંગ હોય કે કોઈ વેબસાઇટ સપોઝ મારે બનાવી છે, કોઈ એક હું માણસ બનાવવા આપું એના કરતાં બેટર છે કે હું એઆઈને આપું. રિમાઇન્ડર્સ હોય, કોઈ એક્ઝિક્યુટિવ રાખતા હોય, માણસ હજી ભૂલી જાય. એક વખત આપણે કોઈ રિમાઇન્ડર આપી દીધું કે એ એજન્ટ મારો પોતાનો એક બનાવી દીધો, તો એ મારા જે વર્કફ્લો છે આખા દિવસના એ ડિઝાઇન કરીને મને આપે જ છે. એટલે આની અંદર છે ને થોડુંક ન્યુઆન્સીસ અલગ છે. અત્યારે કેવું છે, લેટ્સ સે મને તમને કોઈ વેબસાઇટ બનાવી છે, તો તમે વેબસાઇટ એજન્ટથી બનાવી નાખી, પણ તમને છે ને આખી ફૂલ પ્રોસેસ ખબર નથી કે ભાઈ ક્યાં જાય છે, શું થાય છે. સો એવું થશે કે યુ નીડ અ પર્સન ઇન ધ લૂપ અત્યારના. તો એક માણસ જોશે ભાઈ હોસ્ટ કરવી છે એને, પછી ભાઈ કે ડાઉન થાય તો જોવું છે, કાંઈ ઇશ્યુ આવ્યા છે કે નહીં જોવું છે. તો અત્યારના હ્યુમન ઇન ધ લૂપ ઇઝ નેસેસરી. અને જનરલી એવું કહેવાય કે જે લોકો એક્સપર્ટ છે એના ફિલ્ડમાં, એ લોકોને ત્યારે વધારે ફાયદો થાય કે એ લોકો ફાસ્ટ કામ કરી શકે. એટલે અમે ગેમ્સ બનાવતા હોય તો ગેમ્સની અંદર અમે ઇમેજ જનરેટ કરાવી, અમે તમને વાત કરી, પણ જે ચેક બધું કરે છે એ ડિઝાઇનર જ છે, આર્ટિસ્ટ જ છે. એવું નથી કે હું ચેક કરું છું. પછી જે ગેમની સ્ટ્રેટેજી બનાવવાની આખી તો એને ગેમ ડિઝાઇનર કહેવાય. ગેમ ડિઝાઇનર એટલે આર્ટિસ્ટ નહીં, પણ જે લોકો ગેમની સ્ટ્રેટેજી બનાવે એને ગેમ ડિઝાઇનર કહેવાય. તો ગેમ ડિઝાઇનર જે હોય એ કેટલો સારો છે ને પોતે, એના ઉપરથી સારી કે ખરાબ ગેમ બને. કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવું ઇઝ વેરી ઇઝી. એટલે મારે યુટ્યુબના વિડીયો કરવા છે અત્યારના, સી ડાન્સ આવી ગયું છે, પછી હિગ્સ ફિલ્ડમાં ઘણી બધી વસ્તુ છે, ઘણા બધા વિડીયોના મોડલ છે કે જેનાથી તમે વિડીયો તો આમ બની જાય. પણ નેટ તમે શું પૂછો છો, એટલે મારો ઇન્ટરવ્યૂ છે, તમે શું ક્વેશ્ચન પૂછો છો એના ઉપર આખી વસ્તુ ડિપેન્ડ કરે છે. એ તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આ વસ્તુ જે છે ને એ અત્યારે અહીંયા છે. એઝ ઓફ નાઉ ધીસ ઇઝ વેર વી આર. ઓકે, સૌથી કદાચ સમજવા જેવો ક્વેશ્ચન્સ કે ઘણા બધા બિઝનેસમેન અમારા પોડકાસ્ટ સાંભળે છે, એ લોકોના બહુ યુઝફુલ થશે. કોઈ એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે, કોઈ પણ એક બિઝનેસમેન એ એઆઈના અથવા એ ટૂલ્સના અથવા એ એજન્ટનો ઉપયોગ કરે છે પોતાના બિઝનેસમાં, પોતાની ડેઇલી એક્ટિવિટીમાં. અને સેમ બિઝનેસ કોઈ બીજો વ્યક્તિ ચાલુ કરે છે કે જે એટલો બધો ટેકનોલોજીનો, એઆઈનો અને એના કોઈ ટૂલનો એટલો બધો ઉપયોગ કરતો નથી. એક ટ્રેડિશનલ મેથડમાં જે બિઝનેસ આજ દિન સુધી ચાલતા જ. સપોઝ લેટ્સ સે એક્ઝામ્પલ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. કોઈ બે વ્યક્તિ ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપની કરે છે, એક વ્યક્તિ ટોટલ ટેકનોલોજીનો જેટલો પણ ઉપયોગ થઈ શકતો એ પોતાની કંપનીમાં કરે છે ને એક નથી કરતો. શું ડિફરન્સ હશે બંનેના ગ્રોથમાં 3 વર્ષ પછી? આને છે ને થોડુંક ન્યુઅન્સ પકડીએ ને તો આવી રીતે સમજીએ. ઘણીવાર કેવું થાય કે ટેકનોલોજી એઝ અ ટેકનોલોજી યુઝ કરું ને એ પર્પઝ ના હોવો જોઈએ. જ્યારે તમે બિઝનેસની વાત કરો ત્યારે, હું જ્યારે બિઝનેસની વાત કરું ને તો બેઝિકલી મારે એ જોવાનું છે કે મારા માટે કઈ વસ્તુ કામની છે. એટલે જ્યારે અમે એઆઈનું જ્યારે સ્ટાર્ટ થયું 2022ની અંદર ChatGPT લોન્ચ થયું માર્ચમાં, તો મને એવું હતું કે હા યાર ઓકે આપણે આ યુઝ કરીને આપણે આમ કરશું કે આ યુઝ કરીને આમ કરશું. પણ એ ઘણીવાર એવું થઈ જાય કે તમે ડીટૂર થઈ જાય, તમારા ગોલ ફૂલફિલ ના થતા હોય. તમને તમારો ગોલ ખબર હોય ને કે આ મારો ગોલ છે, ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે ને મારા ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આઈ નીડ ટુ કોન્ટેક્ટ 100 પીપલ કે 1000 લોકો. હવે ટ્રેડિશનલ વે કેવો થયો કે ભાઈ તમે એટલે ગૂગલમાંથી નંબર કાઢ્યા ને બધું કર્યું ને એ બધું થયું. વેરેઝ હું એઆઈથી એક એજન્ટ બનાવી શકું કે જે મને 1000 લીડ્સ છે એની સ્ક્રેપ કરીને આપશે. ભાઈ મારે ભાવનગરની 1000 લીડ્સ જોઈએ છે ફોર એક્ઝામ્પલ, તો ભાવનગરની જેની ઓનલાઈન પ્રેઝન્સ છે ત્યાંથી મને 1000 લીડ્સ કાઢશે કે ભાઈ આ એક ભાઈનું, આ એનો નંબર, આ એની વેબસાઇટ, એનો ઈમેલ આઈડી, વોટ એવર XYZ મારે જે જોઈએ છે. એઆઈથી જે ટ્રેડિશનલ પ્રોસેસ 1 મહિનામાં થશે, એઆઈથી કે તમે 2 કલાકમાં પતી જશે. બરાબર. પણ હવે અમારે કંઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ મારે લેશે ઇમેજ કંઈ લેવા દેવા નથી, હું ઇમેજના ટૂલ અહીંયા રહીમાં રાખું કે એના ઉપર કામ કર્યા રાખું, તો એમાં કંઈ ડિફરન્સ નથી. એટલે બિઝનેસમાં મને એવું લાગે કે સૌથી પહેલું બિઝનેસ એક્યુમેન્ટ કહેવાય એને, કે મને ખબર પડી છે કે મારા બિઝનેસ માટે કઈ વસ્તુ કામની છે. એનો કોઈ બીટ જ ના કરી શકે એવું મને લાગે અત્યારના.
પછી એ તમને ખબર પડી કે આ ડિરેક્શન છે. હવે એ ડિરેક્શનને મારે સ્પીડ અપ કેવી રીતના કરવું. એ તમને ડિરેક્શન નહીં આપે. તમે જે ડિરેક્શનમાં જશો ને સ્પીડ અપ કરીને આપશે. હું એમ કહું છું મારે 40,000 ઇમેજ બનાવી છે, 40,000 ઇમેજ ગમે એ બનાવી નાખી તો એ કામની વસ્તુ નથી. એ મને ખબર છે મારા ગેમ માટે મારા આ વસ્તુ યુઝ થાય છે તો કામની વસ્તુ છે. પણ તમે જે તમારો જે ક્વેશ્ચન છે કોરમાં, એ આમ તમે એને મેઝર ના કરી શકો એવડો મોટો ડિફરન્સ આવી શકે એમાં. કારણ કે બિઝનેસ એક્યુમેન્ટ છે એ આ યુઝ કરે છે, તમે બીટ ના કરી શકો જો તમે એ યુઝ નથી કરતા તો. કારણ કે તમે ટ્રેડિશનલ વેમાં જે વસ્તુ બહુ ટાઈમ લાગે છે એ તમે બહુ જ સ્પીડમાં કરો છો. બરોબર છે. ટૂંકમાં ઇનશોર્ટ ડાયરેક્શન મળી ગયા પછી એને સ્પીડઅપનું કામ કરે છે. ઓકે, પણ સપોઝ ડાયરેક્શનનું જો કોઈ રેફરન્સ જોતું હોય, સજેશન જોતું હોય, તો કોઈ એવા ટૂલ કે પ્લેટફોર્મ કરવું કે જે ડાયરેક્શનનું બી સપોઝ મારે કોન્ટેક્ટ જ કરવા છે. લેટ્સ એક્ઝામ્પલ આપણે એનો જ લઈએ, મારે 1000 પીપલને મારો કોઈ પણ કંપનીનો રેટ છે એ મારે એને અપડેટ આપવું છે, એલર્ટ આપવું છે. સપોઝ મારે કોઈ ક્લોથ શોપ છે અને મારા જે ડિસ્કાઉન્ટનું અથવા કોઈ રેટ રેક્યુશન અપડેટ આપવું છે, તો એ 1000 લોકોને કયા ડાયરેક્શનમાં આપવું, ડાયરેક્શન જ જ્યારે મારે ચૂઝ કરવાની વાત આવે તો કોઈ ટૂલ કે પ્લેટફોર્મ કરવું જે મને સજેસ્ટ કરે. એકચ્યુઅલી છે ને ChatGPT ગણો કે ક્લાઉડ ગણો, જેમિનાઈ, વોટએવર XYZ, LLM કોઈ બી છે, તમે એને થાય કે હું ઘણી વખત લોકોને જોતો ને તો લોકો બહુ ક્લોઝડ પેરામીટરમાં ક્વેશ્ચન પૂછે, એટલે ક્લોઝડ ક્વેશ્ચન પૂછે. તમે જેટલો ઓપન ક્વેશ્ચન પૂછશો ને, એટલે મેક્રો ટુ માઇક્રો એવું કહેવાય, તમે જે પેલા ઓપન ક્વેશ્ચન પૂછો પણ ધીમે કરતાં એને નીચે જતા જાઓ. એટલે તમારો જે ક્વેશ્ચન છે મેક્રો લેવલનો ક્વેશ્ચન થઈ ગયો, બરાબર. મેં જ્યારે કર્યું તો માઇક્રો લેવલનો ક્વેશ્ચન થઈ ગયો. હવે ઓકે, હજી આ જ વસ્તુ સારી છે કે મારા 1000 લોકોને હું કોન્ટેક્ટ કરું એ સારું છે કે બીજું કંઈ સારું છે? ઇવન આઈ કેન આસ્ક દેટ. એ ChatGPT ને તમે પૂછી શકો. મને આમાં સિમ્પલ એકદમ બ્રોડ વેમાં આપણે પૂછી શકીએ, પછી એને આપણે નેરો ડાઉન કરતા જઈએ, ફનેલ લાઈક. હા, ફનલ લાઈક. અને આની અંદર મેઇન વસ્તુ મને જે લાગે ને, એ કેવું લાગે લોકોને, હું જ્યારે જોઉં ને તો લોકો એકચ્યુઅલી યુઝ જ નથી કરતા. પ્રોબ્લેમ જ એ છે કે ભાઈ, અને કામ પછી બહુ ફ્રી એકાઉન્ટમાં જ યુઝ કરતા હોય. ફ્રી એકાઉન્ટમાં તમે યુઝ કરો કંઈ વાંધો નહીં, પહેલાં ઇનિશિયલી રાખો, પછી ધીમે કરતાં ઓકે $20 આ મંથ છે. હવે ChatGPT તો 500 રૂપિયામાં આપે છે, ChatGPT Go છે એ. લોકો એનો યુઝ નથી કરતા. સો તમે પહેલાં યુઝ કરવાનું ચાલુ કરો. તમને એવું, તમે આ પોડકાસ્ટ લેશે જોવો છો, અત્યારે જ પોડકાસ્ટ પોઝ કરીને તમે જુઓ, તમારા કંઈ ક્વેશ્ચન હોય તો પહેલાં પૂછો, તમે જુઓ ત્યાં કે તમને શું આન્સર મળે છે. કારણ કે લોકો પહેલું સ્ટેપ જ નથી લેતા. સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને અહીંયા છે. તમે પહેલું સ્ટેપ જ નહીં લો તો તમને નેક્સ્ટ કોઈ દી ડિરેક્શન મળવાની જ નથી. તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ રાઈટ છે, પણ તમને જે ક્વેશ્ચન છે, લેટ્સ સે કોઈ બી બિઝનેસમેન છે ને જે બી ક્વેશ્ચન, બિઝનેસમેન છે, સ્ટુડન્ટ છે, હુમસોએવર વોટ્સએવર, તમને કોઈ બી ક્વેશ્ચન છે પૂછો પહેલાં. તમે જુઓ એવું છો, કારણ કે ના ChatGPTમાં તો મને બહુ સારો આન્સર નથી આવતો એમ. તમે એ તો જુઓ, તમને સારા રીતે ક્વેશ્ચન પૂછતા નથી આવડતા. આપણે જે કોન્ટેક્સની વાત થઈ, તમે કોન્ટેક્સ્ટ આપો. મારો ક્વેશ્ચન જ રોંગ છે તો પછી મને આન્સર સાચું મળવાનું જ નથી. તમે ગમે ક્વેશ્ચન પૂછો છો, તમે કોન્ટેક્સ્ટ બરાબર નહીં આપો. યાર મને તો છે ને, હું પૂછ્યું તો મને નોન વેજીટેરિયન ફૂડ એને સજેસ્ટ કર્યું. અલા ભાઈ, તો તું કહે ને તું વેજીટેરિયન છો, તને ક્યાં કોઈ ના પાડી? બરોબર છે, બરાબર. તો પ્રોબ્લેમ છે ને અહીંયા મેઇન અહીંયા છે. એટલે જ્યારે લોકોને આ બધી વસ્તુ ખબર પડે, અને મને એવું લાગે કે વાત કરવા કરતાં તમે યુઝ કરો ને, ઇટ્સ અ લાઈક ઓલ ટુગેધર અ ડિફરન્ટ વર્લ્ડ એમ. એટલે આખું તમારો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ જાય. એટલે તમે જે કહો છો બ્રોડ લેવલના ક્વેશ્ચન પૂછો, નેરો ડાઉન કરો, પણ કંઈક કરો. બરોબર છે. બિઝનેસ માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. 2 વર્ડ છે, જનરલી લોકોને ડિફરન્સ ખબર હોતો નથી. એક છે AI ટૂલ અને એક છે AI એજન્ટ. આ બે વચ્ચેનો સિમ્પલ ડિફરન્સ સમજવું હોય કઈ રીતે સમજી શકી? AI ટૂલ ને AI એજન્ટ એવું તો લાઈક આલ સે બે વર્ડ અલગ છે એકચ્યુઅલી. એક LLM છે કે જે બ્રેઇન છે, અને બીજું એજન્ટ છે. બ્રેઇન છે ને, એટલે આપણે બ્રેઇનમાં મેં એવું વિચાર્યું કે હું આ કરીશ. આપણે મને જે વાત થઈ કે હું આ કરીશ, એ તમે વિચારો તો અહીંથી જ આવશે. કામ તમારા હાથ જ કરશે. એજન્ટ છે એ તમારા હાથ છે. AI LLM જે છે એ તમારું બ્રેઇન છે. LLM તમને ક્વેશ્ચનના આન્સર આપશે, તમારા માટે કામ નહીં કરી દે. કામ એજન્ટ કરશે. એટલે એજન્ટ પાસે જે મગજ છે ને એ LLM છે પોતે. ઓકે, લાઈક એજન્ટ હેલ્પ લેશે, LLM ની જ હેલ્પ લેશે. હા, એજન્ટ છે ને કમ્પ્યુટરમાં તમારે કીધું લેશે મારે કોઈ ફાઇલ બનાવવી છે તો એજન્ટથી બનશે કમ્પ્યુટરમાં. એ LLM નહીં બનાવે, એ એજન્ટ બનાવશે. એટલે પછી મારે કોઈ લેશે, આપણે એવું કીધું કે ભાઈ 1000 મારે ઓલું જોઈએ છે, 1000 લોકોનો ડેટા જોઈએ છે. હા, તો મારે વેબના ટૂલ યુઝ કરવા માટે વેબ સર્ચ કરવું પડશે. તો વેબ સર્ચ છે એજન્ટ કરશે. એ ફાઇલમાં એજન્ટ લખશે. પણ કેવા લોકોને કરવું, કયા લોકો સાચા છે ખોટા છે, આ મારા બરાબર નથી, એ LLM કરશે. સમજી ગયો. તો લાઈક સપોઝ એવો વ્યક્તિ છે જેને કોઈ એક ડિઝાયર્ડ રિઝલ્ટ સુધી કઈ રીતે પહોંચવું, તમે વન્સ એ એજન્ટને તમે ગોલ આપી દો કે મારે આ રિઝલ્ટ સુધી પહોંચવું છે, કયા ટૂલની હેલ્પ લઈને મારે ત્યાં રિઝલ્ટ સુધી પહોંચવું, એ એજન્ટ ઓટોમેટિકલી ડિસાઇડ એની જાતે કરી લેશે. હા, એમાં તમારે કંઈ જ નથી કરવાનું.
એ બધું પોતાની જાતે કરી લેશે. એટલે યુ ડોન્ટ હેવ ટુ વરી. તમારે એવું કંઈક સ્પેસિફિક લખવાનું છે, તમે એમ કહો કે મને 1000 લોકોની લિસ્ટ જોઈએ છે, તે વેબના ટૂલ યુઝ કરીને એ બધું કરી નાખશે, ફાઇલ ક્રિએટ કરી નાખશે, એ બાકી બધું પોતાની રીતે કરી નાખશે. યુ ડોન્ટ નીડ ટુ સ્પેસિફિકલી સે કે આ યુઝ કરે, એવું કંઈ જરૂર નથી. પર્ટિક્યુલર જ્યારે સ્કિલ ઉપર વાત કરી કે જેમ જેમ બધું કામ એઆઈ કરતું જશે અથવા કમ્પ્યુટર બેઝ થતું જશે, ઓટોમાઇઝેશન થતું જશે ઇન શોર્ટ, તો ઘણી બધી એવી સ્કિલ છે જે નીકળી ગઈ. પહેલાં પેકિંગ તમને યાદ હોય તો બહુ ટ્રેડિશનલ વેમાં કાર્ટૂન પેકિંગ આપણે જાતે કરતા. ઓલમોસ્ટ હવે જે સારા પ્રોડક્શન્સ છે તે ઓટોમાઇઝેશન પેકિંગના આવી ગયા. તો જેમ મશીનરીઝ આવતી ગઈ એ આવતું ગયું, ઘણી બધી સ્કિલ એવી છે જેની જરૂર જ નથી. લાઈક હવે તમારી દ્રષ્ટિએ કઈ એક કે બે એવી સ્કિલ છે જે ઇન ફ્યુચર સાવ નકામી થઈ જશે, આપણા માટે ઇરિલિવન્ટ થઈ જશે સાવ? હું એને ઊંધું કહીશ કે એવી કઈ સ્કિલ રહેશે જે કામ નહીં રહેશે, એવું દેટ માઇટ બી ધ રાઇટ ક્વેશ્ચન ટુ આસ્ક. એવી કોઈ સ્કિલ એઝ ઓફ નાઉ તો મને મગજમાં નથી આવતી કે જે ઓટોમેટ નહીં થાય. અને ધીસ ઇઝ લાઈક ફ્યુચર શું છે એ નહીં કહી શકો. નહીં, આપણે એના ઉપર એ પાછું અગેન ડિબેટેબલ થઈ જશે. સપોઝ આપણે કરી જેનાથી વધારે ખ્યાલ આવશે ડિટેલમાં, સપોઝ ફાર્મિંગ છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે અત્યારે પણ પહેલાંના ફાર્મિંગ કરતાં ઘણા બધા ઇક્વિપમેન્ટ છે. પહેલાં બળદગાડું હતું, ટ્રેક્ટર છે, હવે ટ્રેક્ટરથી બી સારું આગળ ઇક્વિપમેન્ટ આવતા છે. જેમ જેમ ટેકનોલોજી પ્લસ થતી જશે એમ તો ફાર્મિંગ ઇઝી જ થતું જવાનું છે. અને છે ને બે વસ્તુમાં ડિવાઈડ કરીએ. એક માઇન્ડનું વર્ક થઈ ગયું, સેકન્ડ તમારું ફિઝિકલ લેબર થઈ ગયું. એટલે વ્હાઇટ કોલર ને બ્લુ કોલર એવું કહેવાય. હા, બરાબર. વ્હાઇટ કોલર જે જોબ છે એ બધું તમે નોલેજ વર્ક કરો છો કે જે LLMનો પાર્ટ છે. બરાબર, આપણે જે વાત કરી પ્રમાણે તમને સમજાય, અને એજન્ટથી તમે એને એક્ઝિક્યુટ કરી શકો. બ્લુ કોલર જે વસ્તુ છે એટલે ફાર્મિંગની તમે જે વાત કરો છો, તો ફાર્મિંગમાં એઝ ઓફ નાઉ હવે જો ફાર્મર કેવી રીતના યુઝ કરી શકે આપણી સમજે, વેધર પ્રિડિક્શન છે એ બહુ અઘરી વસ્તુ છે. પણ વેધર પ્રિડિક્શન અત્યારે બહુ વધારે ને વધારે સારું થતું છે. હમણાં જ આપણે અહીંયા વરસાદ આવ્યો તો કેરીનો પાક બગડ્યો. હું બિઝનેસમેન છું, હું બિઝનેસ તરીકે વિચારું એટલે મારે સ્ટોરેજનો બિઝનેસ કરવો છે, તો હું કઈ વસ્તુ સ્ટોર કરું કે જેનાથી મને પાછળ જતાં એના આર્બિટ્રાજ મળે, મને વધારે પૈસા મળે. એટલે મેં લીંબુ ભરી લીધા નવેમ્બરમાં અને પછી મેં એપ્રિલ, મે, જૂનમાં કાઢ્યા. તો આઈ કેન ડૂ ધીસ બિઝનેસ. એ ડેટા થોડો પ્રેડિક્ટ કરવો હવે ઇઝી થઈ જશે વિથ ધ હેલ્પ ઓફ એઆઈ. કારણ કે વેધરનું પ્રિડિક્શનની છે એની બધી વસ્તુ વધારે વધારે સારી થતી જાય છે. તો હવે એ જ વસ્તુ હું ફાર્મર છું, મને ખબર છે કે ભાઈ અહીંયા આવી રીતના થવાનું છે, કે આ વરસાદ આવવાનો છે, કે આમાં, તો એ પ્રમાણે મારા પાકને હું લઈ શકું, વધારે ઇઝી પ્રમાણે રોટેટ કરી શકું વસ્તુને, કે જે પહેલાં નહોતું થતું. હવે જમીનમાં મારે કઈ વસ્તુ છે એટલે NPK હોય એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટેશિયમ, બરાબર, તો એની માત્રા કેટલી છે, મારી જમીનની ક્વોલિટી કેટલી છે, આ બધી વસ્તુ બી ઇમ્પ્રૂવ થશે જોવા, એટલે એનું જે મેઝરમેન્ટ છે ઇમ્પ્રૂવ થશે કરવાનું. તો આ બધું પાર્ટ છે કે જેમાં તમે કામ કરી શકો, અદરવાઇઝ એઝ અ ફાર્મર તમે કરી શકો. આ જે બધું વ્હાઇટ કલર થઈ ગયું કે જેમાં થોટ પ્રોસેસ આવી. બ્લુ કલર એટલે મેં એકચ્યુઅલ ખેતી કરવાની છે એની આપણે વાત કરીએ. અત્યારના હજી એવું દેખાતું નથી, અદરવાઇઝ એટલીસ્ટ અહીં આપણે જોતા નથી એટલે આપણે ખબર ના હોય. પણ રોબોટિક્સ પોતે એટલું બધું આગળ વધી રહ્યું છે. લેટ્સ સે ઇલોન મસ્કની જે કંપની છે એ લોકો ટેસ્લા બોટ બનાવે છે. તો ટેસ્લા બોટને બધું ચાલુ થશે નેક્સ્ટ યરથી. લોકો શું કહેવાય જનરલ પબ્લિકને આપવાનું ચાલુ કરશે. સો એની જે બધી વસ્તુ જે આગળ વધશે તો આ જે બ્લુ કલર જે બધા જોબ કહેવાય એ બધી વસ્તુ બી ધીમે ધીમે કરતાં ઓછી થશે, પણ એ વ્હાઇટ કલર કરતાં ધીમું થશે. ઓકે, વ્હાઇટ કોલર ફટાફટ રિપ્લેસ થશે, ઓલું બી થઈ જશે બટ ટાઈમ લાગશે થોડો એની અંદર. રિપ્લેસ થશે કે નહીં એવું તો હું નહીં કહું, મને લાઈક આઈ નોટ યુઝ દેટ વર્ડ, બટ વ્હાઇટ કોલર ધીમે ધીમે કરતાં ઓછું થઈ જશે, દેટ ઇઝ ફોર શ્યોર. એમ દેર વુડ બી પીપલ કે જે લોકો લેટ્સ સે એઆઈથી અત્યારે મૂવીઝ બને જ છે. હા, યસ. તો પ્રોડક્શન કંપનીઝ જે છે કે જે લોકો સેટ ઊભા કરતા હતા, આ છે તે છે, તો એનું કામ હું એવું વિચારું કે ડાઉન ધ લાઈન ઓછું નહીં થાય તો આઈ એમ થિંકિંગ ઇન અ રોંગ વે. બરાબર કે એઆઈ લોકો યુઝ કરવાના, ધીસ રિયાલિટીને એક્સેપ્ટ કરવી જ પડશે, ચાહે હું પ્રોડક્શન પાર્ટમાં બી ઓલરેડી હોય કે કોઈ બી પાર્ટમાં હોય. કારણ કે જે આજ કરોડો રૂપિયાના સેટ બનાવવા પડતા, સપોઝ કરો એ જ કામ જો કમ્પ્યુટર બેઝ થઈ જાય, એ બેઝ થઈ જાય અને સારું રિઝલ્ટ મળે, અને ટાઈમ સૌથી મહત્ત્વની વસ્તુ, ટાઈમ એમાં બચે છે. અને બહુ ઓછા લોકોથી કામ થઈ જાય. લેટ્સ સે હું ફિલ્મ મેકર હોઉં અને આજે મારે કોઈ ફિલ્મ બનાવી છે, સો એઝ અ સિંગલ પર્સન આઈ કેન મેક અ મૂવી અડધી કલાક, 1.5 કલાક, વોટ એવર યુ વિશ ટુ ડુ. હું એવું નહીં કહું કે બહુ કોહેરન્ટલી સારું બનશે, એવું કંઈ નહીં કહું. તમને સ્ટોરી ટેલિંગ આવડે છે અને તમારે કોઈ સ્ટોરી કેવી છે, સો યુ કેન ડુ ઇટ વિધિન અ મંથ. અને એ બી તમારી પાસે લેશે $500 છે, $500 એટલે $50,000 છે, તો $50,000 તમે થઈ જાય. કે જે વસ્તુ પ્રિવિયસલી કદાચ 5 લાખમાં કે 50 લાખમાં નહોતી થતી, એના જેવી વસ્તુ. દરેક વસ્તુમાં મેન પાવરથી જ્યારે ઓટોમાઇઝેશન થાય છે, આવું જનરલ ઓબ્ઝર્વેશન મારું છે કે કોસ્ટ એની રિડ્યુસ થાય છે. સપોઝ 10 વ્યક્તિ જે કામ કરતા એ જ કામ સપોઝ ઓટોમાઇઝેશનમાં બેલ્ટથી આપણે કરી દઈએ છીએ કે કાંઈ પણ વસ્તુ તો સપોઝ એની કોસ્ટ ઘટી જ જાય. તો દરેક પ્રોડક્ટની કોસ્ટ જે મેન્યુફેક્ચરિંગમાં છે 110% તમે એવું કહેશો કે ના થોડો ઘણો ઘટવી જ જોઈએ.
કારણ કે સિમ્પલ ફિનોમેના છે જ્યાં પહેલાં સપોઝ લે ઓફની વાત છે 3000 વર્કરો હતા, આ 300 વર્કરો એ કામ કરે છે, તો તમારું સેલેરી ઘટી, ટાઈમ ઘટ્યો, પ્રોડક્શન પ્લસ થયું, ઉલટું માણસો ઓછા ગયા પ્રોડક્શન પ્લસ થયું, તો એની પ્રોડક્શન કોસ્ટ ઘટવી જોઈએ કોઈ પણ આઇટમની. ઇન જનરલ વાત છે. પ્રોડક્શન કોસ્ટ ઘટે, કન્ઝ્યુમરને ફાયદો થાય કે નહીં, દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ ક્વેશ્ચન. કારણ કે પ્લસ આપણે મોરબીની વાત કરીએ કે મોરબીમાં ટાઇલ્સનો ધંધો જ્યારે ચાલુ થયો હશે ત્યારે બહુ ઓછા લોકો હશે, પછી ધીમે ધીમે કરતાં લોકો વધતા ગયા, તો ત્યાં ઓવરઓલ જે ટાઇલની જે કોસ્ટ હતી એ એન્ડ કન્ઝ્યુમરને સસ્તી પડે છે કે નહીં મને નથી ખબર હજી બી, બિકોઝ એ મારો બિઝનેસ નથી એટલે મને આઈડિયા નથી. પણ ઇન માય માઇન્ડ એ થયું તો હશે જ, કારણ કે કોમ્પિટિશન વધી છે તો બધા લોકો પ્રાઇસ ઓછી કરતા છે. પહેલાં માર્જિન 100%નું હશે, પછી ત્યાંથી 90% થયું હશે, પછી અત્યારે કદાચ 10%ના માર્જિન ઉપર ચાલતું હશે. સો એ બધી વસ્તુ થશે અને હજી બી કોસ્ટ રો મટીરિયલ જે કોસ્ટ છે એ અત્યારે નથી ઘટતી, એ બધી એમને રહે છે. એ થોડુંક આમ તો ડિબેટેબલ વસ્તુ છે કારણ કે એની અંદર બી ઘણી બધી વસ્તુ આવે છે. કારણ કે રો મટીરિયલ અગેન એ કોઈ પણ જગ્યાએથી આવતું હોય, ચાહે મેન્યુફેક્ચરિંગ થતું હોય કે માઇનિંગ થતું હોય, તો એની કોસ્ટ ત્યાં ઇક્વિપમેન્ટ યુઝ થવાના જ છે, ત્યાં ટેકનોલોજી પૂરેપૂરી એડોપ્ટ થવાની જ છે, તો એનું બી એફિશિયન્સી પ્લસ જ થવાની છે. એટલે હું તમને એક એક્ઝામ્પલ દઉં ને તો ગૂગલવાળા એક વસ્તુ કરી હતી કે જ્યાં મટીરિયલ સાયન્સની અંદર એ લોકોએ વિધિન અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એ લોકોએ 2 મિલિયન નવા કમ્પાઉન્ડ ફાઇન્ડ કર્યા. એટલે આપણે લેટ્સ સે સિમેન્ટ છે કે આપણે કોઈ બી બિલ્ડિંગ બનાવીએ તો કેમ આપણે બ્રિક અને સિમેન્ટ અને એનાથી જ બનાવીએ છીએ, કારણ કે ભાઈ ઓકે ભેજ ન આવે, વધારે એની લાઈફ વધારે રહે, આ બધી વસ્તુ છે. એને એ બધાએ એમાંય નવા મટીરિયલ ફાઇન્ડ કર્યા હતા. અત્યારે લેટ્સ સે સિમેન્ટની બ્રિક આવે તો સિમેન્ટની બ્રિક શું કરે કે ભાઈ ઓછા વેઇટવાળી હોય, એની ડ્યુરેબિલિટી વધારે હોય. હવે એનાથી બી કોઈ વધારે સારી વસ્તુ આવે તો કે જેનાથી તમે વધારે સ્પીડમાં કામ કરી શકો, વધારે ડ્યુરેબિલિટી રહે, તો આ બધી વસ્તુ બી થશે. એટલે આખું જે વર્લ્ડ જે મૂવ થઈ રહ્યું એને મેઇન જે વસ્તુ છે ને આખું એને બેઝ લાઇન કહેવાય, તો બેઝ લાઇન આખી ઉપર જઈ રહી છે. બેઝ લાઇન ઓકે, એટલે સમજી લો ફાર્મિંગ છે, કન્સ્ટ્રક્શન છે, સ્પોર્ટ્સમેન છે, આઈટી ફિલ્ડ છે, દરેક વસ્તુ બદલે જ છે એની નજર સામે દેખાય છે. પહેલાં કન્સ્ટ્રક્શનમાં કેવડો ટાઈમ લાગતો અને અત્યારે કન્સ્ટ્રક્શન જે રીતે થઈ છે અને ઇન ફ્યુચર થવાનું છે, અહીંથી 5 વર્ષ તમે આગળના પ્રેડિક્શન કરો તો એ શક્ય. હવે સમજી લો હું એક એવો માણસ છું જે આ ચેન્જીસ કે આ એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ નથી અથવા કરતો જ નથી કે ના મારે ટ્રેડિશનલ વેમાં જ જવું છે, તો એનો ફ્યુચર પછી તમને શું લાગે છે 5 વર્ષ પછી? હું કોઈ પણ ફિલ્ડમાં હોય, સ્પોર્ટ્સમેન હોય, હું કન્સ્ટ્રક્શનમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો હોય કે ફાર્મિંગ કરતો હોય કે કોડિંગ ફિલ્ડમાં હોય, હવે હું રેડી જ નથી તો મારું શું થશે? એટલે મને એક બહુ સિમ્પલ લોજિક મને લાગે કે તમને લાઈક વોટ એવર યુ વિશ ટુ ડુ ઇઝ યોર ચોઇસ, તમારે જે કરવું તમારી ચોઇસ છે. ઓકે, વર્લ્ડ ચેન્જ થશે અને જે બી ડિસિઝન લેવાશે ને ઇકોનોમી ઉપરથી ડિસિઝન લેવાશે. એટલે તમારા કેટલા છોકરા છે ને એ ઇકોનોમી ડિસાઇડ કરે. બરાબર, પહેલાંના જમાનામાં વધારે છોકરા હતા, લોકોને એવું થતું કે ભાઈ વધારે છોકરા હશે તો વધારે કમાશે. અત્યારે છોકરાઓ ઓછા હોય છે કારણ કે જેટલા છોકરા હોય એટલું એક્સપેન્સ વધી જાય. સો થિંગ્સ આર ડિફરન્ટ નાવ. હવે જો તમને એવું લાગે કે ભાઈ શું કહેવાય મારે નથી મૂવ થવું, તો પછી તમારે એક એટ સર્ટેન પોઈન્ટ ઇન ટાઈમ જો તમે પ્રોફેશનલ છો, તમારા પાસે પૈસા છે, તમારે નથી મૂવ થવું, યોર ચોઇસ. તમે છોકરા ઉપરથી વાત કરી, હવે સૌથી મારા જે મગજમાં કોમન ક્વેશ્ચન એવો થાય કે માણસનું કામ ઘટાડતા જાય. ગમે ત્યારે ગમે મોટી એમએનસી કંપની તમે સાંભળેલું છે કે ટીસીએસ આટલા લોકો, ઇન્ફોસિસ છે, મહિન્દ્રા ભાઈ 5000 લોકોને રજા આપી દીધી, ગૂગલે ઓછા કરી, એનાથી બી મોટો ફિગર છે ટૂંકમાં 5000 કરતાં. નવું પ્રોડક્શન કહેવાનો મતલબ શું છે કે બાળકો થાય જ છે. હવે એ લોકોએ કઈ સ્કિલ ઉપર ફોકસ કરવું પડશે? નોકરી મળવાની નથી આગળ જતા, તો કઈ એવી સ્કિલ છે જે એ લોકો ઉપર ધ્યાન આપે રનિંગ, તો એને પોસિબિલિટી છે સર્વાઈવલની કે ઓકે ઇકોનોમીમાં એ સારું કન્ટ્રીબ્યુશન કરી શકે, નકર તો પૂરું જ છે એ લોકોનું. એટલે આપણે ટ્રેડિશનલી જોઈએ ને તો એવું હતું કે ભાઈ જ્યારે તમે હું ભણ્યા હોય તો આપણે 12th પૂરું કરો, પછી તમે કોલેજ કરો, પછી માસ્ટર્સ કરો, ઘણી વાર કોલેજ કરીને જોબ લઈ લ્યો. ફિક્સ સ્ટ્રક્ચર હતું. હા, ફિક્સ સ્ટ્રક્ચર હતું. કોઈ બી વસ્તુ અમે જ્યારે કંપની ચાલુ કરી ને ત્યારે બી બહુ ફિક્સ સ્ટ્રક્ચર હતું કે ભાઈ એટલે કોડિંગ શીખવું છે તો આ બુકમાંથી શીખી લ્યો, આને આમ કરી લ્યો, આને આમ કરી લ્યો. અત્યારના વસ્તુ એટલી બધી સ્પીડમાં મૂવ થાય છે કે કાલે શું થાય ને હું કહી ના શકું. એટલે પણ મને જોબને એટલે ફાઇનાન્શિયલ માર્કેટ ક્યાં જશે આઈ કેન નોટ સે. બરાબર, ફાઇનાન્શિયલ માર્કેટનું કોઈ આમ એનું કોઈ મને એન્ડ નથી દેખાતો કે ઓકે આ વસ્તુ અહીંયા જશે ને અહીંયા તમે આ કરશો તો આ સારું પડશે, આ કરશો તો આ સારું પડે, એવું કંઈ નથી દેખાતું મને. પણ જે મેઇન વસ્તુ મને જે લાગે ને લર્નિંગવાળી કે જીવન તમે જે વાત કરી ને કે ભાઈ એડેપ્ટેશન કહેવાય એને, કે હું ચેન્જ થઈશ, ટાઈમ જેમ ચેન્જ થશે હું ચેન્જ થઈશ, આ મને વધારે મોટી વસ્તુ લાગે. જો તમે કરી શકો તો દેન યુ વિલ હેવ અ બેટર ટાઈમ હોપફુલી ઇન ધ ફ્યુચર. જો તમે નહીં કરી શકો તો પછી ખબર નથી. એટલે એક એક્ઝામ્પલ લો ને તો આપણે અહીંયા ઊભા છીએ, આ એન્ડ છે ક્યાંક,
કે જ્યાં વસ્તુ છે ને કાં બહુ સારી થશે અને કાં વસ્તુ રહેશે જ નહીં. વસ્તુ જો બહુ સારી થશે તો યુટોપિયન વર્લ્ડ કહેવાય એને, સ્વપ્નની દુનિયા બરાબર, કે જ્યાં બધું અબન્ડન્સ એટલે જ્યાં બધું અવેલેબલ જ હશે. તમારે લાઈક વોટ એવર યુ વોન્ટ એ બધું હશે. વોલી કરીને એક મૂવી છે એમાં એ બધી વસ્તુ છે, પણ ભાઈ લોકોએ જોઈ હોય કે મને આઈડિયા નથી. પણ એ સ્વપ્નની દુનિયા થઈ કે જ્યાં તમારે કામ કરવાની જરૂર નથી, તમારે કોઈ જ લોડ લેવાની જરૂર નથી, તમારે જે જોતો એ તમને બધું મળી જશે અને વિધાઉટ ડુઈંગ એનીથિંગ. હા, પણ મિનિંગ શું છે, લાઈફનો મિનિંગ શું છે, લાઈફનો પર્પઝ શું છે, એવા બધા ક્વેશ્ચન્સ એ પાછા એની જગ્યાએ અલગ ડિસ્કશનનો ટોપિક થઈ ગયો ટૂંક. હા, પણ એ યુટોપિયન વર્લ્ડ કહેવાય. એના સિવાયનું એનું જે ઊંધું કહેવાય ડિસ્ટોપિયન વર્લ્ડ કહેવાય, કે જે ઘણા બધા મૂવીઝમાં આવ્યું, મેડમેક્સમાં છે, કે જ્યાં બધી વસ્તુ એકદમ જ સ્કેર્સ છે, કંઈ વસ્તુને મળતી જ નથી અને કાં દુનિયા ખતમ થઈ ગઈ છે. વિચ ઇઝ ઇન માય માઇન્ડ અગેન નોટ અ બેડ સોલ્યુશન, પણ એ કહી શકે. કારણ કે કોઈ પણ ચેન્જીસ એટલી સ્પીડમાં આવે છે. સપોઝ 4 મહિનામાં ચેન્જ, નકર પહેલાં કેવું હતું, બહુ મેજર ચેન્જ કરવો હોય તો બહુ સારો એવો ટાઈમ લાગતો. 3 મહિના ખાલી આપણે થોડા રેગ્યુલર લાઈફથી જવા બહાર નીકળી, 4-5 મહિનામાં તો બિઝનેસ હોય, ચાહે કોઈ પણ લાઈફસ્ટાઈલ હોય, બધું ફટાફટ ચેન્જ થઈ જાય છે. એટલે હવે જો આપણે લર્નિંગ વાઇઝ જો એક્સેપ્ટ કરવા માટે રેડી નથી કોઈ એવો વ્યક્તિ છે, તો કદાચ મે બી હું એમ કહું બહુ એને તકલીફ પડશે આગળ જતા. કે એક ટાઈમે કેવું હતું બિઝનેસમાં, આપણા પપ્પાને લોકો જો બિઝનેસ કરતા એકદમ જમાયેલી પેઢી હોય ને, કે 3-4 પેઢીથી બિઝનેસ છે. હવે એ સેમ ધંધો કોઈ નવો વ્યક્તિ ચાલુ કરે ને એટલો બધી ડર ન લાગતો કે કોમ્પિટિશન આવશે, કે આ અમારો બિઝનેસ લઈશું. આમ આપણે 3 પેઢીથી બિઝનેસ કરી છીએ. રાઈટ નાઉ તમે એવું માર્ક કરો, 10-10 વર્ષના છોકરા, 12-12 વર્ષના છોકરા આંત્રપ્રિન્યોર, કે જેટલું સરસ બિઝનેસ બનાવે છે, કે ચાહે આપણે 50 વર્ષથી બિઝનેસ કરતા હોય તો ડર લાગે. વિથ ધ હેલ્પ ઓફ AI ઓર ટેકનોલોજીસ એ બાળકો એટલું બધું સારું કામ કરતા હોય જે તે ફિલ્ડમાં. એટલે કમ્પ્યુટરમાંથી કેવું થયું, ડિસ્ટ્રીબ્યુશન વધી ગયું. ડિસ્ટ્રીબ્યુશન એટલે કેવું કે તમે કોઈ વસ્તુ બનાવો છો, એટલે અમારો જે બિઝનેસ છે, અમે નોન ટ્રેડિશનલ બિઝનેસ કહેવાય, અમે મોબાઈલ ગેમ્સ બનાવીએ. મોબાઈલ ગેમ્સ, હું મારા પપ્પાને કહું કે મોબાઈલ ગેમ્સ બનાવો, તો નાનું હોય ત્યારે એ વાતો કરું તો ખબર નહોતી. તમે લેશે અત્યારે યુટ્યુબનું આજે ચાલુ કર્યું છે, હવે યુટ્યુબ જેવી વસ્તુ જ નહોતી. બરોબર છે, બરાબર. હવે આ જે બધી વસ્તુ છે એને લીધે ડિસ્ટ્રીબ્યુશન મળ્યું. કે હું રાજકોટમાં બેઠા મારી ગેમ યુએસમાં લોકો રમે છે, મારી ગેમ કેનેડામાં રમે છે, બ્રાઝિલમાં રમે છે, ઇન્ડોનેશિયામાં રમે છે. આ બધા કન્ટ્રીમાં હું ગયો નથી. આપણા માટે પહેલાં ટ્રેડિશનલ બિઝનેસ એવો હતો કે ભાઈ તમારો કોઈ બિઝનેસ છે, તમારે ત્યાં જાઓ, ત્યાં લિંક એસ્ટાબ્લિશ કરો, ત્યારે લોકોની યાર તમે કનેક્ટ થાવ, એવું કંઈ રહ્યું જ નથી હવે. તો ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. એટલે જે તમે 10-12 વર્ષના છોકરાની કે જે બધી વાત કરો છો, તો એ લોકોને કેવું થઈ ગયું કે ભાઈ એક કોઈ સ્ટોરી એક આવી ગઈ બહાર, કે ભાઈ હા 10 કે 12 વર્ષનો છોકરો કંઈ કરે તો એ સ્ટોરી થઈ ગઈ એક, એની મેળે એને અટેન્શન મળશે, એની મેળે એને અટેન્શન મળ્યું એટલે બેઝિકલી ડિસ્ટ્રીબ્યુશન થવાના ચાન્સીસ વધી જાય ત્યાંથી. શાર્ક ટેન્કમાં જ્યારે લોકો જાય છે, તો શાર્ક ટેન્ક ઇઝ બેઝિકલી એન એડ પ્લેટફોર્મ, જ્યાંથી મારી બ્રાન્ડ વિઝિબિલિટી મારી પ્લસ થાય. હા, તમને ઇન્વેસ્ટમેન્ટ મળે છે કે એની કંઈ જ ફરક પડતો નથી. તમને ઓળખો માંડ્યા કે હા ભાઈ લે તું શાર્ક ટેન્ક વાળો, તો તમે સેલિબ્રિટી થઈ ગયા. કોઈ બી એક ઓલાને લઈને તમે સેલિબ્રિટી થઈ ગયા, તો તમને ત્યાંથી એન્ડોસમેન્ટ એટલે બેઝિકલી તમને ત્યાંથી કનેક્શન મળે, ત્યાંથી તમને ડિસ્ટ્રીબ્યુશન મળે, બધી વસ્તુ તમને મળે. એકદમ તમારા ફિલ્ડોને કદાચ બહુ ઉલટો ક્વેશ્ચન કે આજ કેવું હોય, હું રૂટીને કોઈ કામ કરું છું, હવે કામમાંથી મારે થોડું બ્રેક લેવો છે, અથવા કામની પ્રોડક્ટિવિટી મારે પ્લસ કરવી છે, તો હું ટી બ્રેક લઉં. સપોઝ 5 દિવસ સુધી હું કન્ટિન્યુઅસ એક કામ કરું છું. હું ગેમ માણસ ક્યારે રમતો હોય, હું એના ઉપર આવવાની વાત કરું છું કે ગેમ રમવાનું શું થાય કે આપણે કોઈ એક કામથી સ્વિચ કરી છીએ ડેઇલી. તો પહેલાં તો ફિઝિકલ ગેમ્સ, કે ચલો 5-7 દિવસ આપણે વર્કિંગ કર્યું તો આપણે સેટરડે ક્રિકેટ રમીએ, તો વોટેવર ટુ ગ્રાઉન્ડ લેવલની ને સ્પોર્ટ્સ ફિઝિકલ ગેમ હું કોઈ બી રમતો. હવે લાઈક કેવું છે, એની શિફ્ટિંગ બહુ ઓછું થઈ ગયું. માણસ જ ભેગા નથી થતા. પહેલાં ક્રિકેટ 20 જણા રમતા, હવે બોક્સ ક્રિકેટ આવી ગયું, 4 જણા રમે. માણસ ઘટતા ગયા, ટાઈમ ઘટતો ગયો, કોઈ ભેગા નથી થતા. અને એમાંથી અલગ શિફ્ટ આવી ડિજિટલ, કે હવે ભાઈ એ બોક્સ ક્રિકેટમાં નહીં જવું, મોબાઈલમાં જ કે ટેબ્લેટમાં જ બધી ગેમ્સ રમી લ્યો. તમારું જે ફિલ્ડ છે ગેમિંગ ફિલ્ડ, તમે એવું ઓબ્ઝર્વ કરો છો કે એક 5-10 વર્ષ પછી શિફ્ટ આવવી જોઈએ, કે પાછી જ્યાં ફિઝિકલ ગેમની ઇમ્પોર્ટન્સ વધશે? એટલે મને બાય નેચર એવું લાગે કે લોકો, એટલે કોણ લોકો ગેમ રમતા હોય, હજી જે પરસેપ્શન છે ને એ ખોટું છે એકચ્યુઅલી. અમે જે ગેમ્સ બનાવીએ ને, અને ઇવન ઇન જનરલી 45+ એજ જેમની છે એ લોકો બી બહુ ગેમ્સ રમે છે, કે જેમની પાસે સ્પેન્ડિંગ પાવર છે, લોકો પૈસા ખર્ચી શકે કારણ કે એને કમાણા છે, જેની પાસે ટાઈમ બી છે ઘણીવાર. કારણ કે એટ ધી એજ ઓફ 45 લેટ્સ સે તમે છોકરા છે તો મોટા થઈ ગયા છે, બરાબર, તમારી પાસે ઘણો બધો ટાઈમ છે, ત્યાં તમે ગેમ, અને તમારી પાસે લાઈફમાં લોકો ગેમ કેના માટે રમતા? સાયકોલોજીકલી યુ વોન્ટ ટુ ફીલ કે તમે કંઈ અચીવ કર્યું, અને એના માટે લોકો ગેમ્સ રમતા હોય. કિડ્સની લોકો રમે, કારણ કે આપણે જે જોઈએ છીએ પબજી ને એવું બધું જોઈએ છીએ કે ભાઈ આ લોકો પબજી રમતા હોય ને આ તેને. એવું નથી. માર્કેટ બહુ જ અલગ છે, જે આપણે પરસીવ કરીને કરતાં ઘણું અલગ છે માર્કેટ. ગ્લોબલ માર્કેટ એ બહુ અલગ છે. એટલે આ બધા લોકો ગેમ્સ રમે છે. હવે ગેમ્સ રમવામાં ફિઝિકલ, હું પોતે સ્પોર્ટ્સમાં બહુ આમ સ્પોર્ટ્સમેન એકચ્યુઅલી. હું દરરોજ 2 કલાક બેડમિન્ટન રમું છું મોર્નિંગમાં,
બરાબર. અને આઈ ડેફિનેટલી બિલીવ કે સ્પોર્ટ્સ રમવું જોઈએ. લાઈફના હું જે 2 ગોલ માનું ને એમાં એવું માનું કે ફિઝિકલી તમે ફિટ હોવા જોઈએ ઓલવેઝ, અને બીજું મેન્ટલી ફિટ હોવા જોઈએ. આ 2 વસ્તુ છે. ફિઝિકલ ફિટ રહેવા માટે કાં તમે જિમમાં જાઓ તમારું, પછી કાં તમે સ્પોર્ટ્સ રમો, અને મેન્ટલી ફિટ રહેવા માટે તમે રીડિંગ કરો, તમે મેડિટેશન કરો, આ બધી વસ્તુ. ગેમ્સ રમવાનું મારા ઓલમ નથી આવતું, હું પોતે બહુ કંઈ ગેમ્સ નથી રમતો અને ક્યારે રેમોય નથી. બટ હું જ્યારે લોકોને જોઉં ને, ધારો કે અમારી ગેમ કોણ લોકો રમે છે, કેવા લોકો, તમારું ઓબ્ઝર્વેશન વધારે હોય છે એટલે પર્ટિક્યુલર મેં તમને આ ક્વેશ્ચન. લોકો 2-3 કલાક ગેમ રમતા હોય એવા લોકો બી છે કદાચ ઘણીવાર, અને તમને બિલીવ ના થાય પણ મેં 4 કલાક સુધી રમતા હોય જોઈએ સ્પેશિયલ ગેમ રમવા માટે. મને બહુ શોકિંગ લાગ્યું આ જ્યારે 4 કલાકે ઓછી કહો તમે. હા, સ્પેશિયલ 3-4 મિત્રો એકબીજાને ફોન કરે છે એટલે આપણે એવું થાય કે એ લોકો ગેમ રમવા માટે ભેગા ફિઝિકલ ગેમ માટે એકચ્યુઅલી પાવર બેંક લઈને આવે અને કોઈ એક ઓનલાઈન ગેમ હોય એ રમવા માટે 4 કલાક માટે ભેગા થાય. ના એટલે અમારા ઓફિસમાં બી લોકો હોય અધરવાઇઝ જે બી હું ઓળખું, તો એ લોકો આખો દિવસ, એટલે સેટરડે છે તો સેટરડેના મોર્નિંગથી ચાલુ કરીને લેટ નાઇટ સુધી આખો દિવસ ગેમ રમે એવા લોકો બી હોય. અને એ થોડા એને ગેમ એટલે ગેમર્સમાં બી ટાઈપ હોય. એક કેઝ્યુઅલ ગેમર્સ હોય. કેઝ્યુઅલ ગેમર્સ એટલે કેવું કે ભાઈ અડધી કલાક રમે છે ગેમ, 15 મિનિટ રમે છે વોટેવર. મિડ કોર ગેમર્સ હોય કે જે 2-3 કલાક 4 કલાક રમે છે. દેન there are હાર્ડકોર ગેમર્સ કે જે લોકો 8-10 કલાક 12 કલાક ગેમ રમતા હોય એવા લોકો બી હોય. અને જેમ ડેવલપ્ડ કન્ટ્રી છે ને, ડેવલપ લેસે સાઉથ કોરિયા છે, ઇવન ચાઇના છે, ત્યાં એવા બહુ બધા લોકો છે કે જે ફૂલ ડે ગેમ રમતા હોય, ઇવન 7 days a week. 7 days a week અને 24 અવર્સમાંથી 24 hours તો ના રમતા હોય પણ ઓલમોસ્ટ સ્લીપિંગ અવર્સ બાદ કરી દે, બીજી એક્ટિવિટી બાદ કરી દે આપણે. નોટ અ ગુડ થિંગ ટુ ડુ ઇન માય માઇન્ડ, પણ છે ખરી એવા લોકો, એવું નથી કે નથી. એટલે દેર આર પીપલ કે જે લોકો બહુ અંદર ઇન્વોલ્વ થયેલા છે, કારણ કે ધીસ ઇઝ, એ તમને કેવું કે અલ્ટરનેટ રિયાલિટી કહેવાય એને, કે તમે આખી અલગ દુનિયામાં વયા ગયા. એ ટૂંકમાં ઓમ ફિઝિકલી આપણે ભેગા રહીએ છીએ પણ મેન્ટલી આખી એક અલગ લેવલમાં જીવે છે એ. અને હું લોકોને અત્યારે મળું તો મને એવું લાગે કે લોકો જ્યારે ફ્રેન્ડ્સ ગ્રુપ જ્યારે મળતું હોય એ લોકો બી વોટ્સએપમાં હોય આખો દિવસ. લોકો આઈ મીન લાઈક દે આર નોટ હિયર, એમ એ લોકોનું ધ્યાન જ નથી. દે આર જસ્ટ હિયર ફિઝિકલી, મેન્ટલી તો ક્યાંક બીજા ચાટા મારે છે. કોઈ પણ વસ્તુની લિમિટેશન હોય, કોઈ પણ વસ્તુ ચાહે કેટલી બી પરફેક્ટ હોય એની એક લિમિટેશન હોય. તો આ જ વાત જ્યારે આપણે એઆઈ માટે કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લિમિટેશન ઉપર વાત કરવી હોય તો તમારી દ્રષ્ટિએ અત્યારે શું છે? ઇન ફ્યુચર મે બી એવું બને કે લિમિટેશન એની ઓવરકમ થઈ જાય. અત્યારે છે ને એક જ કન્સ્ટ્રેન્ટ છે, આપણે જે પહેલાં વાત થઈ ને એ પ્રમાણે, કે મેમરીનું એક કન્સ્ટ્રેન્ટ છે, કે મેમરી છે એ લિમિટેડ છે. 1 મિલિયન તમે ઓપસમાં જ્યારે કામ કરો, ઓપસ અને ક્લોડનું લેટેસ્ટ મોડલ એટલે મિથોસ પહેલાંનું મોડલ, તો 1 મિલિયનની કોન્ટેક્સ વિન્ડો છે. 1 મિલિયનની કોન્ટેક્સ વિન્ડો એટલે કેવું કે તમે 10 લાખ વર્ડ યાદ રાખી શકે, એનાથી વધારે યાદ ન રાખી શકે. 10 લાખ તમે વિચારો તો આખી હેરી પોટરની જે સિરીઝ થાય ને એ 10 લાખ વર્ડ નથી, એનાથી ઓછા છે. એટલું યાદ રાખી શકે. પણ જો તમારે હજી વધારે સારા કામ કરવા હોય ને તો યુ નીડ મોર કોન્ટેક્સ્ટ. એટલે અત્યારના આ એક લિમિટેશન છે. બાકી કોઈ લિમિટેશન મને નથી દેખાતી, કાં પછી મને ખબર નથી. પણ હું જ્યાં સુધી જેટલા ફિલ્ડમાં અંદર ઉતરેલો છું ને, તો મને કોઈ લિમિટેશન નથી દેખાતી. ધ મોસ્ટ ડેન્જરસ થિંગ્સ અબાઉટ એઆઈ, આ ટોપિક ઉપર જ્યારે વાત કરી એ તમારી દ્રષ્ટિએ શું હોઈ શકે કે આ વસ્તુ બહુ ડેન્જરસ થશે ઇન ફ્યુચર અથવા રાઇટ નાઉ? જે સૌથી જે આપણે ડિસ્ટોપિયન વર્લ્ડની વાત થઈ, ડિસ્ટોપિયન ધારો કે એવું પહેલી વાર થશે કે જ્યારે હ્યુમન એ ટોપ ઓફ ધ ચેઇન નહીં હોય. બરાબર, આપણે ધારો કે સિંહ જેવા આપણી પાસે પાવર નથી, આપણી પાસે નખ નથી, તો આપણે કેમ માણસો કેમ વધી ગયા, સિંહ કેમ ઘટી ગયા? કે હાથી આપણાથી આવડા મોટા છે, આપણે આપણો મગજનો યુઝ કર્યો અને આપણે બધી વસ્તુ કરી. એટલે જ્યારે આપણે દુનિયાની અંદર એવું હશે કે જ્યાં આપણે સૌથી ઉપર નથી, આ ઇન્ટેલિજન્સ છે, એજીઆઈ કહેવાય, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, એના પછી એએસઆઈ કહેવાય, આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ. એની ડેફિનેશન હજી કોઈને બહુ એવું ક્લિયર નથી એટલી બધી. પણ હ્યુમન ઇન્ટેલિજન્સ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ કોઈ વસ્તુ જ્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે તો એની હ્યુમનની નીડ રહેશે કે નહીં, એ સૌથી ખતરનાક વસ્તુ ગણાય. એક્ઝામ્પલ તરીકે જ્યારે આવ્યું હતું તો કોરોના એકચ્યુઅલી મેન મેડ લાઈક કોન્સ્પિરસી થિયરીઝ કે આમ થયું. પણ લેસે ચાઇનાની કોઈક લેબે વાયરસ બનાવ્યો હતો, ત્યાંથી બહાર આવ્યો હતો. હવે એઆઈના મદદથી એવું બહુ ઇઝી થઈ જશે કે જ્યાં વાયરસ બનાવવા કે એ બધી વસ્તુ બહુ જ ઇઝી થઈ જશે. તો મહામારી ઘણી બધી આવી શકે. આ જો નેગેટિવ સાઇડની વાત કરીએ તો ધેર કેન બી, એટલે વેપન્સ જે છે તો ઓટોમેટેડ વેપન્સ તમે કરી શકો. સિક્યુરિટીમાં જ વાત કરતો પહેલાં કેવું છે, યુદ્ધ આપણે વોર સિચ્યુએશન લઈ, એક થયું રામાયણ મહાભારત કાળ કે જ્યાં ટિફિકલ મેન પાવર અને તમારું જે એ યુઝ થતું. હવે કેવું મૂન તમે પંજો લડાવી તો એ તો એકચ્યુઅલી એટલે જ લડાવી છે કે હુ ઇઝ મોર પાવરફુલ ફિઝિકલી. હવે વાત છે યુદ્ધમાં જ્યારે એ ઇન્સ્ટોલ થતું જશે, રોબોટ જ્યારે યુઝ કરશે તો માણસ તમારી પાસે છે જ નહીં. પહેલાં કેવું સંખ્યાબળ હતું ઇન શોર્ટ કે ભાઈ તમારી પાસે 10,000 સૈનિકો છે, મારી પાસે 5,000 છે, તમે વિન. શું કામ? મેન પાવર તમારી પાસે જાજો છે.
હવે ઉલટું થશે. કોઈ વ્યક્તિ દિલ્હીમાં બેઠા બેઠા હવે કન્યાકુમારી એને યુદ્ધ કરવું છે, અથવા હું બેઠો છું સાઉથમાં બેંગ્લોર, ત્યાંથી હું દિલ્હી કંટ્રોલ કરીશ. અત્યારે બી એવું થાય જ છે કાઇન્ડ ઓફ, પણ હજી એનાથી વધશે એવું મને લાગે. કારણ કે વેપન્સમાં જે ઓટોમાઇઝેશન આવી જશે ને એઆઈ આવી જશે, તો ક્યારે ટ્રિગર કરવું ક્યારે ન કરવું અત્યારે ઓલરેડી છે જ આ બધી વસ્તુ. એટલે આપણે ન ખબર હોય, પણ એટલે પેલેન્ટર કરીને કંપની છે, એન્થ્રોપિકનો હમણાં એક બહુ મોટો ઇસ્યુ થયો હતો. એન્થ્રોપિક એટલે જેને ક્લોડ બનાવ્યું, તો યુએસ ગવર્મેન્ટ એ લોકોને ક્લોડ આઈ મીન વેપન્સ માટે એના માટે, અદરવાઇઝ ડિફેન્સ મિનિસ્ટ્રી છે ડિફેન્સમાં, એ લોકો ક્લોડ યુઝ કરતા હતા. હવે આ બધા જે કંપનીઝના એટલીસ્ટ જે બહાર આજે ઓનર છે, એટલે એન્થ્રોપિકનો ઓનર છે કે ચેટજીપીટીનો, એટલે ઓપન એઆઈનો જે ઓનર છે, ગૂગલ છે, તો આ બધા લોકોનું એક સ્ટેન્ડ એવું છે કે ભાઈ વી ડોન્ટ વોન્ટ કે આ બધી ટેકનોલોજી આવી રીતના ખરાબ રીતે યુઝ થાય. એટલે એને લિમિટેશન ને એ બધું છે એના, એ લોકો આપે છે. પણ મને કેવું લાગે કે આ સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને યુએસ ને ચાઇના વચ્ચેનો છે, કે ચાઇના બી એઆઈમાં બહુ આગળ છે. એટલે એ આપણે ધારો કે આ બધા એના પ્રોબ્લેમ હોય તો એઆઈ કેમ આગળ વધારીએ છીએ? એક એનું જે એક્ઝેક્ટ એ વસ્તુ થાય કે જે વસ્તુ દેખાય જ છે ખાડો છે, તો શું કામ એના તરફ ગતિ કરવાની, આગળ ચાલવાનું? હા, કારણ કે એના છે ને બેનિફિટ્સ બી ઘણા બધા છે. સૌથી મોટું બેનિફિટ બિંગ કે હ્યુમન લાઈફ જે છે અત્યારના, આપણે કેવું 80 વર્ષ 100 વર્ષ બહુ આમ ઉપરની સાઈડ જાય હતો, અને એ કેવું થાય કે તમે જેમ મોટા થતા જાઓ એમ તમારી ફ્રેલ, એટલે તમે નબળા થતા જાઓ, બરાબર. હવે એઆઈથી કદાચ એવું થઈ શકે ડાઉન ધી લાઈન કે તમે 500 વર્ષ 5000 વર્ષ જીવી શકો, અને એઝ ઇફ યુ આર 20, તમે 20 વર્ષના હોઈને જેવી રીતના જીવી શકો ને એવી રીતના તમે બહુ લાંબો ટાઈમ સુધી જીવી શકો. એટલે તમને કોઈ બીમારી ના આવે, તમે ફિઝિકલી સ્ટ્રોંગ હો. સો આ બધી વસ્તુ એકચ્યુઅલી જે એનો પર્પઝ જે છે ને અહીંયા છે. અદરવાઇઝ જે કોરમાં જે બધી વસ્તુ ગણે અહીંયા ગણાય છે કે ભાઈ ઓકે અહીંયા આપણે પહોંચશું ક્યારેક, અને હોપફુલી જલ્દી પહોંચશું, આપણા લાઈફ ટાઈમ આપણે જોશું આ વસ્તુ. બરાબર. એક અપડેટમાં અમે અમારી ટીમે સ્ટડી કર્યું હતું કે સપોઝ ન્યુરો સેલ્સ આપણા છે, અત્યારે કેવું થાય, લાઈક આ રૂમમાં સપોઝ કેમેરા નથી, યુ કેન ડુ એનીથિંગ, કાંઈ બી કરવું છે. હવે સપોઝ કેમેરા આવી ગયા એટલે અમુક લિમિટેશન આવી, શું કામ કે કોઈ મને જોવે છે, કોઈ મારી ઉપર છે. હવે જ્યારે હું તમારું બ્રેન રીડ નથી કરી શકતો, એક લિમિટેશન છે અત્યારે, કે તમે મારી સાથે વાત કરો છો, તમે શું મગજમાં વિચારો છો, માણસ એક્ટ કરી શકે, સારું એક્ટ કરી શકે તમારી સાથે, એકચ્યુઅલ અંદરથી એવું ના હોય, સાવ ના મજા આવતી હોય. પણ વન્સ આઈ રીડ યોર માઇન્ડ, હું જ્યારે તમારું મગજ વાંચવાનું ચાલુ કરી દઉં ત્યારે રિયાલિટી બહાર આવી ગઈ. કાંઈ નથિંગ ઇઝ સિક્રેટ, કાંઈ રહેવાનું જ નથી. તો એ દુનિયા એ ટાઈપની કહીએ છે કે ભાઈ દરેક માણસને સામે જોવે છે, ન્યુરોસેલ્સથી રીડ થઈ ગયું કે ઓકે આ માણસ તો યાર વિચારતો જ નથી મારા વિશે સારું. એવું તો ખબર નહીં, એફએમઆરઆઈ કરીને એક વસ્તુ આવે, એટલે એ લોકો આ ફેસબુકના એ લોકોએ કઈ રીતે એફએમઆરઆઈનું, એટલે તમારા ઇમોશન્સ રીડ કરીને એવું બધું. પણ એ હજી એઝ ઓફ નાઉ એટલીસ્ટ અત્યારે ભલે એની બી લિમિટેશન છે, પણ વન્સ એ ડેવલપ થવાનું છે અને થશે, તો ત્યારનું વર્લ્ડ આપણે ઇમેજિન કરી જ ના શકીએ કે જ્યારે કઈ વસ્તુ ખોટી જ નથી ટૂંકમાં. હા, એમાં છે ને ઘણા બધા કેવું થાય કે there are things કે જે રિયલમાં અત્યારે છે. એટલે મેં એમ કીધું કે ઇમેજ જનરેટ થાય છે તો થાય જ છે એમ, એનું કોઈ એ સ્પેક્યુલેશનના ઝોનમાં નથી, સટ્ટાના ઝોનમાં નથી, સ્પેક્યુલેશનના સટ્ટો. હવે આ રિયાલિટી થઈ ગઈ, પછી એક લેવલનું સ્પેક્યુલેશન, બીજા લેવલનું સ્પેક્યુલેશન, ત્રીજા લેવલનું સ્પેક્યુલેશન, ચોથા લેવલનું સ્પેક્યુલેશન, આમ બહુ બધા લેવલના સ્પેક્યુલેશન થતા હોય. તમે અત્યારે જે વાત કરો ને એ કાઇન્ડ ઓફ સ્પેક્યુલેશનના ઝોનમાં આવે કે ઓકે આવું થાય તો કેવું થાય, એ ઝોનમાં આવે. રિયાલિટીમાં જ્યારે વસ્તુ આવે ત્યારે આઈડિયા આવે કે ભાઈ વસ્તુ શું છે શું નહીં. એ જ્યારે આવશે ને ત્યારે એક આનું જે એન્થ્રોપિકનો સીઈઓ છે ને ડારિયો અમાડોસ કરીને, એ ભાઈનો એક બહુ મસ્ત એને એક ટોપિક ઉપર લખ્યું હતું, મશીન ઓફ લિવિંગ ગ્રેસ કરીને. એમાં એણે કીધું કે ભાઈ હ્યુમનનું માઇન્ડનું તમે સ્ક્રિપ્ટિંગ કરી શકો એમ. એટલે ઘણા લોકોને, હું ઘણા બધા લોકોને જોઉં તો કેવું નેગેટિવિટી બહુ બધી હોય, ઘણા બધા ડર હોય, આ છે તે છે, તો એ બધું બી તમે રીરાઇટ કરી શકો, એવું બધું બી આવશે. દેટ ઇઝ વોટ ઇઝ સેઇંગ. પણ આ બધું સ્પેક્યુલેશનના ઝોનમાં ગયું. એટલે સ્પેક્યુલેશનના ઝોનમાં વાત કરીને તો ઘણી બધી વસ્તુ છે. ત્યારે તમે હું વિચારું તો મને એમ ખબર જ ના પડે કે ઓકે વસ્તુ મને પૈસાનું લેશે, આપણે એવું રાખીએ, આપણે જે બિઝનેસની વાત કરીએ છીએ અહીંયા, પૈસાનું શું થશે મને એ જ નથી ખબર એમ. બરોબર છે કે હા મની એઝ અ કોન્સેપ્ટ નીકળી જાય તો વસ્તુ કેવી વર્ક કરે એવું મેં જોયેલું નથી મારી લાઈફ ટાઈમમાં ક્યારેય. મેં મારી લાઈફ ટાઈમમાં સૌથી વધારે મહત્વ હોય ને તો કોઈ પણ એક્ટિવિટીનું પૈસાનું છે. તમે સમજી લો પૈસા છે જ નહીં, એ વર્લ્ડ જ નીકળી ગયું, તો માણસ કરે શું? આખો દિવસની એક્ટિવિટીનો છેલ્લે પર્પઝ, આપણી 10 એક્ટિવિટીમાંથી 9 એક્ટિવિટીનો પર્પઝ હોય, મની ઓરિએન્ટેડ એક્ટિવિટી આપણી બધી હોય, એ જ નીકળી ગઈ તો માણસ પછી હા તમે ધારો કે એ નીકળી ગયો. સેકન્ડ વસ્તુ કે તમે જે કામ કરો છો એનો કંઈ પર્પઝ નથી. લેશે તમે ડૉક્ટર છો અને એ તમારાથી સારો ડૉક્ટર, એક્ઝામ્પલ તરીકે હમણાં તમને કહું કે રેડિયોલોજીમાં અત્યારે એઆઈ ઇઝ સો ગુડ કે જે હ્યુમન ડૉક્ટર કરતાં બી સારા છે અત્યારના જ. પણ લોકોને ટ્રસ્ટ ડૉક્ટર્સ ઉપર છે એટલે લોકો ડૉક્ટર્સ પાસે જાય છે. બાકી તમે ડાઉન ધી લાઈન તમે જુઓ તો દેટ થિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ, બરાબર. પછી સર્જરી તમે જુઓ તો સર્જરીમાં બી જ્યારે રોબોટિક્સ આવશે તો
they can be very good surgeons. AI can be very good surgeon. હું ડૉક્ટર છું, હવે મારા લાઈફનો પર્પઝ શું રહ્યો? કારણ કે હું આટલા વર્ષો એના માટે ભણ્યો છું, મેં આટલી બધી પ્રેક્ટિસ કરી છે, મારા કરતાં સારી સર્જરી કોઈક રોબોટ કરે છે. અને મને પૈસાને આપણે સાઈડમાં રાખીએ કે ભાઈ મારા પૈસા નથી જોતા, હું એમને સર્જરી કરીશ. પણ તો બી તમે કદાચ સારી સર્જરી કરે છે જો, તો તમે શું કરશો એમ? એટલે જે મેઇન જે પ્રોબ્લેમ છે ને જે આવશે કદાચ ડાઉન ધી લાઈન અહીંયા બધે આવશે કે ભાઈ વેર વુડ પીપલ ફાઇન્ડ વેલ્યુ? મારો પર્પઝ શું છે એમ? એટલે 5000 વર્ષ જીવી તો ગયો, તો મારે કરવાનું શું એમ? આગળ જોઈ કે જ્યારે સાયબર સિક્યુરિટી અને રિલેટેડ આપણે લઈ કે જ્યારે ક્રાઇમ એક ટાઈમ કેવો હતો, એટલી બધી ટેકનોલોજી જ નહોતી, તો ક્રાઇમ કરવો થોડો મુશ્કેલ થતો, બધું ઇઝી ના થતું. હવે તો રોંગ ઓટીપી લઈ કોઈ એકાઉન્ટમાંથી મની તમારે વિડ્રોલ કરવા છે ઓટોમેટિક થઈ જાય. લાઈક સાયબર સિક્યુરિટીને લગતા ઘણા બધા કેસીસ થવા માંડ્યા. તો એ જેમ વધશે એમ વસ્તુ જ ઇઝી થઈ જાય. સપોઝ મને તો પહેલાં આવડતું જ નહીં કે તેજસભાઈના એકાઉન્ટમાંથી કઈ રીતે 10,000 રૂપીસ લેવા મારે. હવે તો એ મને આવડતું એ બી હું ક્લોડને પૂછી લઈશ કે ભાઈ મારે કોઈ બી એક કરવું છે નેગેટિવ વેમાં, આ વસ્તુની હું વાત કરું છું. તો સાયબર સિક્યુરિટીના કેસીસ વધશે ને આગળ જતાં? તમે આમ જુઓ તો આપણે ટ્રેન્ડ જોઈએ તો ઓવર પીરિયડ ઓફ ટાઈમ વધ્યા જ છે. એટલે યુપીઆઈ નહોતું ને યુપીઆઈ આવ્યું તો વધ્યા છે. કારણ કે ઘણા બધા એટલે દેર આર લાઈક ટુ લાઈક સ્ટેપ્સ ટુ ઇટ. એક વસ્તુ એવી થઈ ગઈ કે મેં કંઈક ખોટી લિંક ઉપર ક્લિક કરી નાખ્યું ને એવું કાંઈ થયું. સેકન્ડ વસ્તુ ડિજિટલ અરેસ્ટનું અત્યારે જે આવે છે એ બધી વસ્તુ થઈ. હવે એવું થઈ શકે ડાઉન ધી લાઈન લેશે તમને ફોન આવે કે ભાઈ તેજસ બોલું છું, મને અત્યારે 50,000 રૂપિયાની જરૂર છે, મારો અવાજ જ તમને લાગે. ઇવન એવું થઈ શકે હું વિડીયો કોલ કરીને તમને હું જ દેખાવ. આવું બી થઈ શકે. અને આ તો કદાચ અત્યારે બી થાય જ છે, એવું નથી કે નથી થતું. પોસિબિલિટીના સ્પેસમાં છે આ વસ્તુ, સ્પેક્યુલેશનના ઝોનમાં નથી. એટલે આ બધી વસ્તુ થશે અને હજી વધારે ને વધારે વધશે તો ખરી જ. એનો કોઈ સોલ્યુશન અત્યારે નથી. હા એક્ઝેક્ટલી. પણ એની સામે એવું છે કે ભાઈ જેમ કહેવાય ને કે ભાઈ જેમ ચોર શાતીર થાય ને એમ પોલીસને શાતીર થવું પડે. ચોર ઓલવેઝ છે ને 2 કદમ આગળ હોય અને પછી ધીમે ધીમે કરતા સિક્યુરિટી સિસ્ટમ છે ને એ કોઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય ત્યાર પછી એની સિસ્ટમ ક્રિએટ થાય એને ડિફેન્ડ કરવા માટે. પહેલાં પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય પછી એનું સોલ્યુશન નીકળે. એટલે અત્યારના બી લેટ્સ સે હું તમને જે ક્લોડ મિથોસની જે વાત કરતો હતો તો એ લોકોએ જનરલ પબ્લિકમાં એટલે જ લોન્ચ નથી કર્યું કારણ કે એ સાયબર સિક્યુરિટીમાં બહુ આગળ છે એ મોડલ. તો તમને એ લોકો જે વાત કરતા હતા કે ભાઈ એક સિસ્ટમ એક છે ઓપન બીએસડી કરીને કે ભાઈ લિનક્સની સિસ્ટમ કે જેમાં 27 વર્ષથી એક બગ હતો કે જે પહેલાં ખબર નહોતી, તે લોકોએ અત્યારના સોલ્વ કર્યો. પછી જે સિક્યુરિટી સિસ્ટમ્સવાળા જે લોકો છે ને એ કે મેં આખી લાઈફમાં જેટલા બગ્સ ફાઇન્ડ નથી કર્યા ને આ એક વીકમાં એટલા બગ્સ ફાઇન્ડ કરી દીધા અમને. તો આ લોકો અત્યારે એ કરે છે કે ભાઈ જે મોટી મોટી કંપનીઝ છે ને એટલે માઇક્રોસોફ્ટ છે, એપલ છે, લિનક્સવાળા લોકો જે છે તો એ બધાને એ લોકોને આપ્યું છે. એ લોકોને એવું કીધું કે તમે આ મોડલનો યુઝ કરીને જે પેલા સિક્યુરિટીના પ્રોબ્લેમ્સ છે એની બધા પહેલાં સોલ્વ કરો, દેન વી માઇટ લોન્ચ ઇટ પબ્લિકલી પછી લોન્ચ કરીએ. એક ટ્રાયલ એન્ડ એરર સિલેક્ટેડ પીપલમાં આપણે સિલેક્ટેડ કંપનીઝમાં આપણે કરીએ. હા પણ એ તમે એઝ અ કંપની તરીકે ધારો કે એ લોકો જે સ્ટેપ લીધો ને એ બહુ કોન્શિયસલી બહુ આમ સારો સ્ટેપ લીધો કહેવાય. બાકી હું મારી કંપની છે મને આમાં મને બિલિયન્સ ઓફ ડોલર્સનો ફાયદો થાય, બરાબર, અને મેં એ ન કર્યું અને મેં આ વસ્તુ કરી. એટલે એ ધારો કે એન્થ્રોપિકની જે વાત કરું એટલે જે ક્લાઉડ કંપની છે તો એ લોકોનું લાસ્ટ યરનું રેવન્યુ તો $9 બિલિયન. એ અત્યારે $30 બિલિયન એ ઊભા છે વિધિન અ યર. આઈ એમ સેઇંગ વિધિન અ યર એની 4 months 5 months. એટલે દે આર એનો રેપિડ ગ્રોથ એટલે બહુ રેપિડ ગ્રોથ છે. ઇવન ChatGPTનો બહુ રેપિડ ગ્રોથ છે પણ ક્લાઉડ અત્યારે નથી બી આગળ વધી ગયું. એટલે તમે જે ઓલા કોન્ટેક્સમાં જે વાત કરો ને એમાં આ વસ્તુ થાય છે કે ભાઈ સાયબર સિક્યુરિટીના ઇશ્યુઝ વધશે છે. એનું કંઈ જ એઝ ઓફ નાઉ તો એનું સોલ્યુશન નથી. હા, અને બહુ જલ્દી વધશે એમ, કારણ કે ગમે લોકો પછી કરી શકે. બરોબર છે. આ મારો ક્વેશ્ચન કદાચ મે બી રોંગ હોઈ શકે કે એઆઈ આટલી બધી વસ્તુ રિપ્લેસ કરે છે તો એનાથી કંઈ એવું બનશે કે જોબ નવી ક્રિએટ થશે. સપોઝ હું એક ફેક્ટરી કરું છું તો 100 વેકેન્સી ઓપન થઈ, તો આ બધી વસ્તુ આટલી ટેકનોલોજી એડોપ્શન ફટાફટ થઈ છે તો એવું મે બી કદાચ બનશે કે એનાથી કોઈ એક પર્ટિક્યુલર પ્રકારની જે આજે જોબ પોસ્ટ નથી ડેઝિગ્નેશન આગળ જતાં જોબ જ ક્રિએટ થશે નવી. એટલે એક છે ને પેલા એક નેરેટિવ એવું ચાલતું હતું કે ભાઈ લેસે જે ભાઈ કંપનીના સીઈઓને બધા હોય ને એવી રીતે વાતો કરતા હોય કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એજમાં જ્યારે વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ એજ આવી પહેલાં જે વસ્તુ હતી તો પછી ઇન્ડસ્ટ્રીયલ એજ આવી તેનાથી જોબ વધી કે ભાઈ નવી જોબ ક્રિએટ થઈ. એવું પાસ્ટમાં બધે થયેલું છે. મને પર્સનલી એવું લાગે કે એઆઈના એરામાં એ પોસિબલ નથી, કારણ કે હું એવું નથી જોતો કે કોઈ વસ્તુ, કારણ કે બધી વસ્તુ સ્પીડઅપ થાય છે તો માણસો એક કામ શું કરશે એમ. સો ઇન માય માઇન્ડ નવી જોબ ક્રિએટ થવી ઇવન નેક્સ્ટ ઇમ્પોસિબલ લાગે લોજિકલી તો, પણ મને દેખાતું નથી. હું જેટલું જોઉં છું ને મને દેખાતું નેરેટિવ લોકોને એકદમ નેગેટિવ ના થાય ને લોકો નેરેટિવ એવું આપતા હોય મોટી મોટી કંપનીના સીઈઓ એટલે એઆઈ કંપનીના સીઈઓ કે ભાઈ હા થશે ને તો નવી જોબ એ ક્રિએટ થશે ને હ્યુમન્સ તો એની મેળા જગ્યા કરી જ લેશે ગમે ત્યાં. તમે સેમલ્ટમેનને જુઓ કે બીજા લોકોને જુઓ
સો દે સે ધીસ. પણ ધીમે ધીમે કરતાં એ લોકો બી હવે દે આર મોર ઓર લેસ કે ના કે જોબ તો જશે જ, હવે એના માટે તૈયારી રાખો એવું બોલવા માંડ્યા છે. એટલે એવું મને લાગે અત્યારનું. કોઈ એવી હ્યુમન સ્કિલ તમને ધ્યાનમાં આવે છે એઝ ઓફ નાઉ, ઇન ફ્યુચરની તો આપણે એટલા માટે વાત ન કરી શકીએ કે અગેન્સ્ટ આપણે બેની નથી ખબર, બટ રાઇટ નાઉ મતલબ 6 મંથ ઓર 1 યરની આસપાસ કે જે હ્યુમન સ્કિલને અત્યારે એઝ ઓફ નાઉ રિપ્લેસ કરવી થોડી ડિફિકલ્ટ છે એઆઈ માટે? એટલે મને કેવું લાગે એડેપ્ટેબિલિટી જે હોય ને એ બહુ અલગ વસ્તુ છે. એડેપ્ટેબિલિટી એટલે મારે નવી વસ્તુને હું એડેપ્ટ કરી લઉં કે આ આવ્યું તો આ રીતના જઈશ, આ આવ્યું તો આ રીતના જઈશ. એટલે અમે કોઈ બી એક વસ્તુ કામ કરીએ છીએ, પહેલાં કેવું હતું કે એક વર્કફ્લો નક્કી થયો તો તમે ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ કે ભાઈ કોઈક એક રીતે વસ્તુ કરશું, પછી તમે એકવાર નક્કી કર્યું ને પછી તમે વર્ષ સુધી 2 વર્ષ સુધી 3 વર્ષ એને ફોલો કરો, એક કન્ટિન્યુ કરી. હવે એના ટાઈમમાં એવું ન કરી શકાય. નવી વસ્તુ આવી ને તો તમારે નવો વર્કફ્લો આવશે, કારણ કે વધારે સ્પીડ અપ તમને કરીને આપશે. આ જે સ્કિલ છે ને એ મને બહુ મોટી સ્કિલ લાગે કે કોઈ બી કંપની છે એ તમને કેવી રીતના જોતા હોય એમ્પ્લોઈઝને કે ભાઈ કંપની છે એ પૈસા કમાવા જ બેઠી છે, બરાબર. એને એવું નથી કે દાન કરીએ બધાને. સો તમે ત્યાં ક્યાં વેલ્યુએબલ થાવ, તમે જેટલા વેલ્યુએબલ એટલું તમને સામે કંપની તમને વેલ્યુ આપે, બરાબર. હું તો આમ જ કરીશ, એમ કોઈ મને એમ કહે કે હું તો આમ જ કરીશ, તો પછી એને કહું ભાઈ તો તું ઘરે રહે, મારે તારું કંઈ કામ નથી, બરાબર. હું એમ કે ના યાર હું જો આ કરી શકાય, આપણે આ કરી શકીએ જે મને નથી ખબર, સામેવાળો એમ્પ્લોય કોઈ મને એવું કહે છે તો મને એ વસ્તુ વેલ્યુએબલ લાગે. એટલે હું વેલ્યુના ટર્મ્સમાં જ્યારે કહું ત્યારે આ એડેપ્ટેબિલિટીનું ગણી શકું કે ભાઈ તમે નવી વસ્તુ જુઓ, શીખો, સમજો અને તમારા વર્કફ્લોમાં ઇન્ટિગ્રેટ કરો. કોઈ બી તમે કામ કરો છો, લેટ ઇટ બી એની વન. હું બિઝનેસ તરીકે હું લેસે 2 વર્ષ પહેલાંનું જો વિચારતો હતો તો અમારે 125 લોકો હતા ત્યારે. હવે અમે અત્યારે 38ની આજુબાજુ કદાચ છે, પણ અમે કામ ઓલમોસ્ટ 4 ગણું છે અત્યારના, કારણ કે નવી પ્રોસેસ લઈ આવ્યા અમે લોકો, બરાબર. હવે નવી પ્રોસેસને મૂકી દો સાઈડ. લાઈક વર્કફ્લો ને એસઓપીસ બહુ સ્પીડમાં બદલે છે. પહેલાં એ અલગ થતું એને આપણે ફોલો કરતા, હવે એ બની રહીએ ચાલુ કરી ત્યાં અલગ એસઓપી આવી જાય. એટલે તમે એને કેવી રીતના જોઈ શકો અત્યારના એટલીસ્ટ કે ભાઈ તમે કોઈ એસઓપી તમે રાખીને તો તમારે એવું સમજવાનું કે કોન્સ્ટન્ટલી ચેન્જમાં હશે. તમે એસઓપી એક નક્કી કરો, 1 મહિનો કામ કરો, પછી પાછું જુઓ કે ઓકે ચેન્જ આવ્યો છે. હા, એટલે પહેલાં જે 1 વર્ષ હતું, 2 વર્ષ હતા, એ મહિના સુધી પહોંચી ગયું છે. હવે કાલે ઘણીવાર લોકોને ઊંધું થઈ જાય એમાં કે એસઓપી એટલી બધી ચેન્જ કરી રાખે કે આમ જ ના થાય. એટલે હું આમ વન ઓફ ધેમ કે મારે એસઓપીસ બહુ ઝાઝા ચેન્જ થઈ જાય, એટલે એમાં ધ્યાન રાખવું પડે કે ના ભાઈ તો થોડોક ઠંડો રહે, કામ કરવા દે બીજા લોકોને. કેટલી વાર વધારે ચેન્જીસ એ નુકસાન કરતા હોય, એના કરતાં તો કોઈ વસ્તુને ફોલો કરવી બેટર હોય. હા, એટલીસ્ટ ટાઈમ બિંગ માટે ફોલો કરી શકાય. જે વ્યક્તિ અત્યારે 20 યર્સનો છે તો સ્ટડી કરે છે, કોઈ બોય કે ગર્લ છે જેને સ્પેસિફિક એ ફિલ્ડમાં કંઈક ખુદનો બિઝનેસ અથવા એ રિલેટેડ કોઈ ફ્રીલાન્સિંગમાં બી કામ કરવું છે, એના માટે કોઈ ગાઈડલાઇન રૂપ તમે કહી શકો કે અત્યારે પર્ટિક્યુલર એને જો આ એરિયા ઉપર અથવા આ પ્રોડક્ટ ઉપર એ ફોકસ કરે તો એનું ફ્યુચર હજી બહુ સારું છે? એટલે અત્યારના ઓમ જોઈએ ને તમે, આઈ ડોન્ટ નો 20 યર્સનો જે હશે એ કેટલા વર્ષમાં બહાર નીકળશે ને શું, મને આઈડિયા નથી. પણ અત્યારે એમ્પ્લોઈઝનું માર્કેટ જોઈએ ને તો યુએસની અંદર કે ઇન્ડિયાની અંદર ગમે ત્યાં એઆઈ એમએલમાં જે લોકો કામ કરે છે કે એઆઈ બનાવવામાં જે લોકો કામ કરે છે એ લોકોના પેકેજીસ ને બધું બહુ આમ માઇન્ડ બ્લોઈંગલી હાઈ હોય. એટલે સે માર્ક ઝુકરબર્ગે જ્યારે આ બધી વસ્તુ હમણાં કઈ રીતે ત્યારે લોકોને લીધા હતા તો $100 મિલિયન પેકેજ આપ્યા હતા એ લોકોને. $100 મિલિયન પેકેજ, બરાબર. અને કોઈ 1-2 જણાને $1 બિલિયન પેકેજ આપ્યું હતું. સો ત્યાં લાઈક ધ રિસર્ચર્સ આર વેરી વેલ પેઇડ એમ. 100 મિલિયન હતું, 1 મિલિયન હતું, 100 મિલિયન જ હશે મોસ્ટલી તો. એટલે રિસર્ચર્સ આર વેરી વેલ પેઇડ. પણ એ બહુ આમ નીશ થઈ ગયો એમ, બહુ ઓછા લોકો છે ત્યાં કામ કરવાવાળા. પણ જો તમને ખબર છે તમે કરી શકો છો, ગો ફોર ઇટ. એ પણ કેટલો ટાઈમ છે એ મને નથી ખબર, પણ એ અત્યારે સૌથી સારી છે. બાકી તમે નોર્મલ જે લોકોની વાત કરીએ તો સ્ટુડન્ટની જ્યારે વાત કરી ત્યારે મને એવું લાગે કે હું હમણાં મારવાડી યુનિવર્સિટીના અમુક પ્રોફેસર થયા એમને વાત કરતો હતો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ થિંગ્સ થોડાક ઉપરના લેવલથી, બિઝનેસ પર્સપેક્ટિવથી વસ્તુને સમજવાનું ટ્રાય કરો. કોડર્સ કે પહેલાં કામ કરતા તો કેવું કે ભાઈ કોડિંગ લેંગ્વેજ મને જાવા લેશે મારે કરવું છે કે C# કરવું, તેની સિન્ટેક્સ જોતા હોય, એની બધી વસ્તુ કરતા હોય. એની બદલે આખું સ્ટ્રક્ચર કેવી રીતના થાય, ડેટાબેઝ કેવી રીતના હોય, ડેટા સ્ટ્રક્ચર્સ કયા હોય, આવું સમજાય. બિઝનેસના સ્ટ્રક્ચર્સ કયા હોય એવું બધું સમજે ને તો બિઝનેસમાં વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે હવે નિટીગ્રિટી વહી ગઈ છે એમ કે એ બધી વસ્તુ હવે કરવાની જરૂર નથી રહી. કોડ મારે હાથથી લખવાની જરૂર જ નથી. અમે છેલ્લા 6 મહિનાથી કોડ લખતા નથી, અમે રિવ્યૂ કરતા હોય કેવો કે બરાબર છે નથી બરાબર. કદાચ આ 2-4 લાઈનમાં આમ ત્યાં કમ લખીને કે એવું મારે બેસીને કોડ કરવો પડે નહીં તો બધું વસ્તુ પૂરી થઈ ગઈ, વેનિશ સાફ થઈ ગઈ. હું નાનો હતો ત્યારે કરતો હોય એવું લાગે હવે એમ. એટલે એ બધું ચેન્જ થઈ ગયું. બુક રીડિંગનો ઘણો બધો તમને શોખ છે, કોઈ 2 or 3 બુક સજેસ્ટ કરવી હોય જે એકદમ યુઝફુલ હોય પર્ટિક્યુલર એઆઈ રિલેટેડ, તો કઈ બુક તમે સજેસ્ટ કરશો?
એઆઈ રિલેટેડ બુક્સ તો નહીં કદાચ કહું, પણ ઇન જનરલ લાઈફનું અન્ડરસ્ટેન્ડિંગ માટેની બુક્સ હું કહી શકું. એક અલ્મનેક ઓફ નવલ રવિકાંત એવી એક બુક છે, એ બહુ સારી બુક છે. નવલ રવિકાંત કરીને ભાઈ છે જે ઇન્વેસ્ટ કરે છે, સિલિકોન વેલીમાં છે, અને બહુ સારું એવું એને લખેલું છે. પછી બીજી એક બુક છે એક્સ્ટ્રીમ ઓનરશિપ. આપણે કેવું થાય લાઈફની અંદર ઘણી બધી વસ્તુ મારી યાર આ ન થયું ને ઓલાએ મારી યાર આ કર્યું ને આ તો મારે મારી યાર તો આવું થતું, મારા નસીબ જ ખરાબ છે ને આવી બધી આપણે રો કરતા હોય લોકો. એ તમે મને લાગે ખોટો માઇન્ડસેટ છે. જો તમારા લાઈફમાં આગળ વધે તો યુ શુડ નોટ ડૂ દેટ એમ. એટલે આ બુક જ્યારે મેં વાંચી ને તો મારા માટે ઇટ વોઝ લાઈક આંખ ખુલી ગઈ હતી મારી એમ કે તમારા લાઈફના રિસ્પોન્સિબલ તમે છો, તમારી લાઈફ માટેના જે બી થાય છે, સારું થાય ખરાબ થાય વોટ એવર થાય, હું બીજાને બ્લેમ કરીને કાંઈ ના કરી શકું. રિસ્પોન્સિબિલિટી મારે લેવાની છે. તો આ બુક એ કોન્ટેક્સમાં બહુ મને સારી લાગી હતી કે જ્યાં મને આમ રિયલમાં એવું ફીલ થયું કે મારી લાઈફ ચેન્જ થઈ આ બુકથી. અને ત્રીજી બુક એક ફિફ્થ ડિસિપ્લિન કરીને એક બુક છે. હા, તો એ એકચ્યુઅલી છે ઓર્ગેનાઇઝેશન માટેની જે બુક છે ને એવું બધું છે. પણ એમાં આખું તમે કોઈ વસ્તુ આજે ડિસિઝન લ્યો છો તેની ઇમ્પેક્ટ શું આવે એમ, સિસ્ટમિક થિંકિંગ કહેવાય. તો તમે આ કર્યું એનાથી આ થાય, એનાથી આ થાય, એનાથી આ થાય, એનાથી આ થાય, એ આખું સર્કલ ફરીને ક્યાં વસ્તુ આવે, તમે ક્યાં ક્યાં સ્ટ્રક્ચર્સ ખોટા સમજો છો. એ એક બુક છે, પણ વેરી ડિફિકલ્ટ બુક ટુ રીડ અમુક સેન્સમાં. બટ જો બિઝનેસવાળા લોકો જોતા હોય ને, હા, કોઈ જો વાંચતા હોય, જો તમે વાંચો છો તો જ તમે આ વસ્તુ વાંચી શકશો. તમે એવું ના કરી શકો કે અમારી પહેલી બુક ફિફ્થ ડિસિપ્લિન વાંચીશ તો તમે ભૂલી જ જાવી. હા, એ તમે તમારી 100મી બુક વાંચો ત્યારે તમે ફિફ્થ ડિસિપ્લિન વાંચી શકો, એ પહેલાં ન વાંચી શકો એવું. તેજભાઈ, એક ક્વેશ્ચન જ્યારે દરેક વ્યક્તિનું મળતું હોય અને અમે સાથે બેસતા હોય સ્ટુડિયોમાં ત્યારે પૂછતો જ હોય કે સક્સેસ એક એવો વર્ડ છે દરેક વ્યક્તિ માટેની ડેફિનેશન અલગ અલગ હોય. આ જ વસ્તુ જ્યારે હું તમને પૂછું વોટ ઇઝ સક્સેસ, તો તમારા અકોર્ડિંગ એનો જવાબ શું હોઈ શકે? મારા માટે સક્સેસ ઇઝ ફ્રીડમ ટુ ડુ વોટ એવર યુ વિશ ટુ ડુ. બીજું કંઈ જ નહીં એમ કે તમારે જે કરવું છે તમે કરી શકો. તમારે જે કરવું છે તમે ક્યારે કરી શકો? જ્યારે તમે ફિઝિકલી ને મેન્ટલી સારા સ્પેસમાં હો ત્યારે. એનાથી મોટું સક્સેસ મને કાંઈ નહીં લાગે. મને પૈસા કે ફેમ કે લોકો શું કે એ બધી વસ્તુથી મને કાંઈ. ઓનલી યુ આર ફ્રી ટુ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ. હા, એ ફ્રીડમ છે ને એ બહુ મોટી વસ્તુ છે. એનાથી ઉપર કાંઈ જ ના આવે. ગ્રેટ. અને એમપી ટોક્સ વિશે તમારે જ્યારે 2-3 લાઈન કહેવાની થાય તો તમે શું કહેશો? એમપી ટોક્સમાં મને આપણે જે વાત થઈ પ્રમાણે કે ભાઈ હા, જે સારી સ્ટોરીઝ જે બધી બહાર આવે, લોકોને હોપફુલી કંઈક ઇન્સ્પિરેશન મળે એમાંથી, અને તમે કામ કરો છો તો આઈ એમ રિયલી હેપી કે રાજકોટમાંથી એટલીસ્ટ આપણે કોઈ લોકો એવા છે કે જેના આના પર ઇનિશિયેટિવ લઈને કામ કરે છે, અને હોપફુલી યુ વિલ ગો માઇલ્સ. હજી અહીંથી ઘણું બધું આગળ હોપફુલી જાશો. થેન્ક યુ વેરી મચ તેજસભાઈ, બહુ જ મજા આવી તમારી જોડે સંવાદ કરીને. ઘણું બધું એવા ડાયમેન્શન ને વર્ટિકલ ઉપર વાત કરી જે કદાચ બધા માટે નવા હતા. થોડું એવું લાગ્યું હશે કારણ કે કેવું થાય કે લોકો એ બહુ હજી કોઈ પણ ટોપિક હોય કેવું હોય થોડું ખબર હોય. આજે જે ડિસ્કશન કરી કે એમાં થોડું બી ખ્યાલ નથી લોકોને. એકદમ જે તમારા ફિલ્ડના નથી, સપોઝ તમારા ફિલ્ડના જે લોકો છે એને બધી વસ્તુ નોલેજમાં જશે. સાવ મારી જેમ અલગ ફિલ્ડથી જે બિલોંગ કરે છે એના માટે આખી નવું એક્સપિરિયન્સ થઈને નવું આખી વાત લાગશે. હા, એ થોડુંક એનું મિથ છે એકચ્યુઅલી. અમારા ફિલ્ડમાં જે લોકો છે એને બહુ નથી ખબર. પ્રોબ્લેમ એ છે. અમે લોકોને વાત કરીએ, ધારો કે મારા ફ્રેન્ડ્સ જે કંપની ચલાવે છે કાં તો ભાઈ કઈ તમે શું યુઝ કરો એઆઈમાં, તો લોકો એવું કે અમે ચેટ જીપીટી યુઝ કરીએ, વિચ ઇઝ ઓકે, હું એને ના નથી પાડતો. પણ ચેટ જીપીટી ઇઝ નોટ ધી બેસ્ટ ટૂલ ફોર કોડિંગ ને એવું બધી વસ્તુ. તમે કોડિંગ માટે જવું છે, ક્લોડ યુઝ કરો, તમે કોડેક્સ યુઝ કરો, કાંઈક તો યુઝ કરો યાર. લોકો કહેવા છે એમ કે કો પાયલટ યુઝ કરે, હું આ બધા નામ થઈ ગયા. પણ અમારા ફિલ્ડમાં બી લોકોને એવો આઈડિયા નથી. લોકો હજી એઆઈને એવું સમજે કે ભાઈ એમાં આ થાય ને આ ન થાય. એ પોતે ટ્રાય નથી કરતા. એટલે ટ્રાય કરે ને ત્યારે આઈડિયા આવે. એટલે હોપફુલી કદાચ કરશે લોકો, હવે જોઈએ. આઈ હોપ સો તમને કન્વર્ઝેશન બહુ જ ગેમ હોય છે. આખા કન્વર્ઝેશનની કોઈ 1-2 વાત પર તમને યુઝફુલ લાગી હોય, ટચ કરી શકતા હોય, અમારી સાથે એગ્રી હોય, ડિસએગ્રી હોય, યુ કેન મેક કોમેન્ટ ઓલ્સો, અને તમે શેર પણ કરી શકો તમારા ફ્રેન્ડને. ફરી મળીએ નવા એપિસોડમાં ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.